नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक्त्वना भेद पाना नंबर 341 प्रश्न है। जो अनंतानुबंधी पण चारित्र ने ज घाते छे तो तेनो अभाव थता कंईक चारित्र थयुं कहो, पण असंयत गुणस्थान में असंयम शा माटे कहो छो? उत्तर पहला तो प्रश्न ने समझो। જ્યારે આપણે છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિમાં કહ્યું કે છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિઓને સકલ ચારિત્ર છે, પાંચમા ગુણસ્થાનમાં દેશ ચારિત્ર છે અને ચોથા ગુણસ્થાનમાં અચારિત્ર છે। ચારિત્ર નથી એનો અર્થ એમ નથી કે ત્યાં ચારિત્ર ગુણ નથી, પણ એ કે ચારિત્રનું ત્યાં અણુવ્રત કે મહાવ્રત રૂપ એવું જે ચારિત્રની પરિણતિ જે નિર્મળતા છે એવી ત્યાં નિર્મળ નથી થઈ। તો કે ચાર કશાય છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન। અનંતાનુબંધીના અભાવથી સ્વરૂપાચરણ ચારિત્ર, अप्रत्याख्यानावरणना अभावथी देश चारित्र, प्रत्याख्यानावरणना अभावथी सकल चारित्र अने संज्वलनना अभावथी यथाख्यात चारित्र प्रगट थाय छे। तो चौथा गुणस्थानमा अनंतानुबंधीनो अभाव थता त्यां स्वरूपाचरण चारित्र जेनुं बीजुं नाम छे सम्यक चारित्र, એ सम्यक चारित्र तो कहो, त्या असंयम वाळो भाव केम कहो छो? कईक तो चारित्र छे ने संयम नथी एम केम कहो छो? ए आ प्रश्न छे। चौथो गुणस्थान એટલે એ જે છે ને એનું નામ છે અવિરત सम्यक्त्व गुणस्थान અને અવિરત નો અર્થ છે અસંયત। વિરત એટલે વ્રત અને સંયત એટલે વ્રત, આ એટલે અસંયત એટલે અવિરત અને અસંયત એક જ છે। કે છે उत्तर अनंतानुबंधी आदि भेद छे ते कषायोनी तीव्र मंदतानी अपेक्षाए नथी, कारण के मिथ्या दृष्टिने तीव्र कषाय थता वा मंद कषाय थता पण अनंतानुबंधी आदि चारे कषायोनो युगपत उदय युगपत होय छे अने त्यां चारेयना उत्कृष्ट स्पर्धक समान कह्या छे। जे कर्मनी स्थिति छे, कर्मोनु आत्मामां जे आवीने बंधायेलुं एनुं मिथ्या दृष्टिने सम्यक दृष्टिनुं एक दृष्टांत लईए तो ख्यालमां आवशे के जे अनंतानुबंधी क्रोधमान मायालोभना भाव छे अने कोई जीवने अनंतानुबंधी क्रोधमान मायालोभनो भाव नथी, तो जेने अनंतानुबंधी क्रोधमान मायालोभनो भाव न होय ए जीव सम्यक दृष्टि जीव અને અહીં સુધી કે પાંચમા ગુણસ્થાન વર્તી सम्यक दृष्टि जीव
વધારેમાં વધારે મરણ થયા પછી એ ઉપર જાય સ્વર્ગમાં તો 16મા સ્વર્ગ સુધી જઈ શકે, પણ 16 સ્વર્ગની ઉપર 9 ગ્રૈવિક છે, સમજાણું? અને દ્રવ્યલિંગી મુનિ જેને હજુ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક પણ છૂટ્યા નથી, અને એ દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિ મરણ થાય તો એ 9મા ગ્રૈવિક સુધી જાય છે. હવે 16 સ્વર્ગની ઉપર 9 ગ્રૈવિક છે, તો કે જેને મિથ્યાત્વ હતું, સમ્યક દર્શન પણ નતું, એ એટલી ઊંચે, અને જે બે કષાયનો તો અભાવ થયેલો હતો એવા સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ પંચમ ગુણસ્થાન વર્તી એ ખાલી 16મા સ્વર્ગ સુધી. તો આના ઉપરથી એ સમજવું કે ધર્મ જે છે એ ધર્મના કારણે જે શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણતિ જે પ્રગટ થઈ છે એના કારણે સ્વર્ગ પ્રગટ થતું નથી. ઉપરની ગતિ જે છે એનું કારણ તો કોઈ રાગનો વિકલ્પ છે, અને જે 28 મૂળગુણ પાળવાનો જે રાગનો વિકલ્પ છે, 5મા ગુણસ્થાન વર્તી જીવને એવા પ્રકારના રાગના વિકલ્પ નથી, એટલા માટે એ એવા 9મા ગ્રૈવિક સુધી જતા નથી, 16મા સ્વર્ગે અટકે છે. બસ. એટલે બે વાત અલગ અલગ છે. એક તો કષાયોની મંદતા અને તીવ્રતા, અને બીજું અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજોલનના ભેદો, કે આ તીવ્રતા અને મંદતા સાથે આ અનંતાનુબંધીના ભેદોનો સંબંધ નથી. એટલે જે દ્રવ્યલિંગી મુનિ જે 9મા ગ્રૈવિક સુધી જાય છે કષાયની મંદતાના કારણે, એમાં તીવ્ર મંદતાના ભેદ પડે છે, અને 5મા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ 12મા સ્વર્ગ સુધી જાય છે, પણ હજુ કષાય તીવ્ર છે. એ તીવ્ર, પણ તીવ્રનો મતલબ એમ નહીં કે બે તો છૂટી ગયા તોય તીવ્ર કેમ કહો છો, સમજાણો ને? એનો અર્થ છે રાગના વિકલ્પોની સાથે. એટલે એ જે પંચમ ગુણસ્થાનમાં પણ જો સમ્યક દ્રષ્ટિ જીવને એ દુકાન પર જાય છે, તો એ દુકાન પર જાય છે, અને આ દ્રવ્યલિંગી મુનિને તો હવે કોઈ દુકાનદારી નથી, કઈ નથી, અને એવો પ્રકારનું ચારિત્રનું મહાવ્રતનું પાલન છે 12માં, જેવું ભાવલિંગી મુનિને છે. તો એ જે દયાનો, કરુણાનો જે ભાવ છે એ ભાવના બળ પર એ 9મા ગ્રૈવિકને યોગ્ય એવા પુણ્યના કર્મ બંધાય છે. આ તો તમને ખબર હશે કે અન્યમતી મિથ્યા દ્રષ્ટિ પણ ચોથા કાળમાં 12મા સ્વર્ગ સુધી જાય છે. જૈનમતી નહીં, અન્યમતી. આ જૈનમતી એટલે કુળ પરંપરાથી વાત નથી કરતો. કહેવાનો અર્થ એ છે કે વિતરાગી દેવશાસ્ત્ર અને ગુરુ એમની પૂજા ભક્તિ નહીં કરનારા પણ પરમતી, અન્યમતી એ પણ 12મા સ્વર્ગ સુધી જાય છે. કયા કાળમાં? ચોથા કાળ, પંચમ કાળમાં નહીં. હવે 12મું સ્વર્ગ અન્યમતી, અને જો આ સમ્યક દ્રષ્ટિ હોય તો 16મા સ્વર્ગ સુધી, ચોથા કાળમાં. પણ પંચમ કાળમાં 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિ દેહ છોડીને બીજા સ્વર્ગની ઉપર ન જઈ શકે. અત્યારે કુંકુંદાચાર્ય અમૃતચંદ આ નિયમ છે. આ વિચાર કરો. એનો અર્થ એ થયો કે એ મિથ્યા દ્રષ્ટિ અન્યમતી 12મા સ્વર્ગે પહોંચે છે, અને આ ભાવલિંગી મુનિ બીજાની ઉપર નહીં. તો આમાં પણ એ વાત સમજવાની છે કે ધર્મના કારણે સ્વર્ગ નથી. કારણ કે ધર્મના કારણે હોતો, એ ધર્મ તો હતો, 3 કષાય ચોકડીના અભાવ પૂર્વક સકલ ચારિત્ર રૂપ વિતરાગ ભાવ પ્રગટ્યો હતો, અને ત્યાં તો મિથ્યા દ્રષ્ટિ, ઘોર મિથ્યા દ્રષ્ટિ. ઘોર એટલા માટે કારણ કે સાચા દેવશાસ્ત્ર ગુરુની પણ શ્રદ્ધા નથી એ દ્રષ્ટિએ. એટલા માટે એ વાત બતાવવા માંગે છે કે પુણ્યના કારણે ધર્મને માપવો એ યોગ્ય નથી, કારણ કે એ તો અન્ય મતીઓને પણ આવા પ્રકારના પુણ્યના ભાવ થાય છે, જેવા પંચમ કાળના ભાવલિંગી મુનિને પણ નથી થતા. એવા પ્રકારના શુભ ભાવ, આ શુભ ભાવ ભાવની સાથેનો સંબંધ છે. એટલા માટે વિકલ્પોની સાથેનો સંબંધ કયો કે એ વિકલ્પો જે છે એ વિકલ્પોને અત્યારે કેમ નથી આવતા? વિકલ્પો પંચમ કાળમાં આવા વિકલ્પ કેમ નથી આવતા? આવા ભાવલિંગી મુનિને પણ ન આવે તો એ ભાવલિંગી મુનિને એમ ન થાય કે અન્ય મતીને આવી જાય છે તો મને કેમ નથી આવતા?
એ ન થાય, કારણ કે જાણે છે કે એ વિકલ્પનો કરનારો તો કર્મનો ઉદય છે, એને હું ક્યાં છું એમાં. એ એટલા માટે આ કાળમાં ઉદય જેવી રીતે છે કે શરીરની રચના આવા પ્રકારની થઈ, એ વજ્ર ઋષભ નારાજ સનન એવું યોગ્ય એવું શરીર મળે એવા ઉદય નથી. એવી રીતે આ કાળમાં એવા પ્રકારનો ઉદય નથી કે બીજા સ્વર્ગની ઉપર જાય એવા પ્રકારના રાગના વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થાય. જેમ સંયોગો આ કાળમાં એવા પ્રકારના નથી કારણ કે એવા ઉદય નથી, એવી રીતે સંયોગી ભાવો આ કાળમાં એવા નથી કારણ કે એવા ઉદય નથી. અને જ્ઞાની જાણે છે કે સંયોગો ને સંયોગી ભાવોમાં કર્મનો ઉદય જવાબદાર છે, તેથી કરીને આ નથી તો એનો પણ કોઈ ખેદ નથી, કારણ કે એ ધર્મ નથી. આ જાગૃતિ એટલે આ અનંતાનુબંધી વગેરે તમે એના ઉપર મોટા ભાગે જે જીવવામાં ક્યાં ભૂલ થાય છે એ સમજવા જેવું છે કે ભોળો ભાળો સીધો સાદો થઈને બેઠો એવો જે જીવ, એ જીવ જે કશાયની મનતા એવો કશાય પાતળો પડેલો એ આપણને એટલો ધર્મી, કારણ કે બધા મિથ્યા દ્રષ્ટિ જીવ જે ઓળખાણ કરે છે મંદતા અને તીવ્રતાના કારણે કે આ જીવના કશાય એટલા મંદ છે, જો ને જે મળે તે ચૂપચાપ જમી લેવાનું, કોઈ વિકલ્પ બીજું કઈ નહીં, આનાકાની નહીં, જે પહેરવા મળ્યું, જે ખાવા પીવા રહેવા જાય પણ બસ સ્વીકાર સ્વીકાર સ્વીકાર. એ તો કશાયની મનતાથી એને નિર્ણય કર્યો કે આ જ્ઞાની ને આ અજ્ઞાની. અને અહીંયા કે છે કશાયની મનતા તીવ્રતાથી જ્ઞાનીની ઓળખાણ નથી થતી, અનંતાનુબંધીનો અભાવ થયો હોય તો એ જ્ઞાની ને ન થયો હોય તો અજ્ઞાની. આ ઓળખાણ, અને એને મનતા તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી. એ તો મોટી ભૂલ થાય છે કે અજ્ઞાની જ્ઞાનીઓની કોપી કરવા માંગે છે, પણ એ બહુ મોટા ભ્રમમાં છે કે સમ્યક દ્રષ્ટિઓ ક્યારેય એક સરખા થોડા હોય છે, બે સમ્યક દ્રષ્ટિ, અને કોશિશ એ કરે છે કે હું આવો જ થાવ. બે સમ્યક દ્રષ્ટિ એક સરખા ન હોય, ખબર પણ ન પડે એમ કે આ સમ્યક દ્રષ્ટિ ને આ સમ્યક દ્રષ્ટિ બે, અને બહારમાં દેખાતું હોય બંનેનું બહારનું વર્તન જુદું જુદું. એટલા માટે તમને જો કોઈ એમ કે તમે ભટકવાના છો, આ ક્યાં સંસારમાં પડ્યા છો, તો તમે તમારા પરિણામોને જેટલા અંદરમાંથી ઓળખી શકશો કોઈ બીજો નહીં ઓળખી શકે અહીં સુધી કે જે આ તમારા વિશે જે સ્ટેટમેન્ટ આપે છે એ પણ નહીં. એટલા માટે તમે પોતે જાણો કે કેવા પ્રકારના પરિણામો જે થાય છે, એ પરિણામોના કાળે તમારી જાગૃતિ કેવી છે. એટલે તમને જો કોઈ આમાં જોર એ જેમ કે વિકલ્પ જે ઉત્પન્ન નથી થતા, એ વિકલ્પમાં પણ કરતાપણાનો ભાવ કે ખરેખર નહીં કર્યું, બટાટા થાળીમાં આવી ગયા હતા, જમવા નહીં જમવું આપણા ઉપર છે, એવું થોડું જે થાળીમાં આવે બધું જમી લેવું, નહીં જમ્યા. પુરુષાર્થ આપણા હાથમાં છે, જે સામે આવે તમે પહેરવા ઓઢવાના જે કઈ મળે છે વસ્તુ, તો એ આપણા હાથમાં છે. તમારે જો ન લેવું તો ન લો, લેવું હોય તો લો. પુરુષાર્થ આપણા હાથમાં છે. આજ તો બહુ મોટો ભ્રમ છે કે ભાઈ આ જે નથી આ ખાવું એવો જે વિકલ્પ ઉઠ્યો એ પુરુષાર્થ તમે એને માન્યો, એ નથી ખાવું એવો જે વિકલ્પ ઉઠ્યો નથી ખાવું એનો ઉદય, એ તો કર્મનો ઉદય હતો કે જેના કારણે એવો વિકલ્પ આવ્યો કે નથી ખાવું. અને એ કે છે જો ખાવું નહીં ખાવું મારા હાથમાં છે, નતું ખાવું તો ન ખાધું. કર્મના ઉદયનું કાર્ય પોતાના ઉપર ઓઢી લીધું ને એને પુરુષાર્થ માની લીધો. આનું નામ અધર્મ. તો જ્ઞાની જમી લે ગમે તે કે નહીં ના નહીં એવો જે નકાર આવ્યો ત્યારે જાગૃતિ રહી કે આ પણ એક વિકલ્પને આનો કરનાર કોઈ કર્મનો ઉદય, અને એ ઉદય તે જડ છે. તેથી આ ભાવ જે આવ્યો કે આ વસ્તુ નહીં એવો જે ભાવ પણ જડ છે. આ બેમાં હું ક્યાંય ગયો નથી, ચૈતન્ય સ્વભાવને છોડીને ક્યાંય બહારમાં ગયો નથી. લોકમાં કોઈ એમ કે જેવી રીતે ભાઈ તમે એક સાડી ખરીદીને એ સાડી 10,000 રૂપિયાની ખરીદી, તમે કહો કે આ મારી છે, ઠીક છે, હજી થોડુંક યોગ્ય લાગે કે ભાઈ તમે એના પાછળ ધન ખર્ચ્યું છે, પણ બીજી કોઈ વ્યક્તિ ખાલી એટલું જ માત્ર કે એને દેખે છે ને કહી દે કે આ મારી છે, તો એ તો કેટલી મોટી અજ્ઞાનતા અને મૂઢતા છે કે જેમાં એને કઈ નહીં, ખાલી દેખી કે ભાઈ તમે કેમ એને પોતાની માની, કારણ કે મેં દેખી છે, હું એને જોઉં છું એટલે મારી છે. આ એટલી મોટી મૂઢતાનું દરેક મિથ્યા દ્રષ્ટિ આ પોષણ કરે છે કે વિકલ્પો જે છે એ વિકલ્પોને માત્ર એને દેખ્યા જાણ્યા,
માની લીધું કે આ વિકલ્પ મારા. આખા જગતમાં જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, અજ્ઞાની એ જ્ઞેયો જ્ઞાનમાં જણાતા હોવાના માત્ર એના જ લીધે એમ માની લે છે કે આ મારા. આટલું તો ખ્યાલમાં આવે. સમજાણું? આ બે માં એક સરખાપણાનો ભાવ, કોઈ ભેદનો ભાવ નહીં. અમેરિકાને જાણ્યું એટલે અમેરિકા મારું ક્યાં થઈ ગયું? અમેરિકાને એટલું તમે માની લેશો, બરાબર છે, અમેરિકાને જાણવાથી અમેરિકા મારું નથી થઈ જતું. પણ કે છે કે અમેરિકા પ્રત્યેનો જે રાગનો ભાવ થયો બહુ સારું, એ ભાવ તો હવે મારો જ છે ને. તો કે છે નહીં, જ્ઞાનની પર્યાયો તો જેમ અમેરિકાને જાણ્યું ને અમેરિકા મારું ન થયું, એવી રીતે જ્ઞાનની પર્યાય તો રાગની પર્યાયને પણ જાણે છે, પણ રાગની પર્યાય પોતાની થઈ જતી નથી. એટલી જ પારકી છે. અમેરિકા 15,000 કિલોમીટર દૂર છે તો રાગ પણ એટલો જ 15,000 કિલોમીટર દૂર છે, થોડો નજીક છે એમ નહીં. એટલો ભેદનો ભાવ ત્યાં નથી. બેમાં એક સરખું કે આ બંને જ્ઞેયની કેટેગરીમાં છે એટલે ભેદનો ભાવ નથી. જ્ઞેયની કેટેગરીમાં છે. આ સ્વભાવની નજીક જઈને દર્પણથી એવી રીતે 1 મીટર દૂર વસ્તુ રાખી છે, 10 મીટર દૂર વસ્તુ છે, તો 10 મીટર દૂર છે દર્પણથી થોડીક વધારે દૂર ને 1 મીટર દૂર છે થોડીક ઓછી દૂર, એમ નથી. વાત એ છે કે બંને દર્પણમાં મળી શકે એમ નથી, બંને એક સરખી દૂર છે. દર્પણમાં તો બંને નથી. હવે આ ભેદથી કોઈ પ્રયોજન નથી. એ રીતે વસ્તુ હોય કે વસ્તુના વિકલ્પ હોય, એ બંને જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. તેથી કરીને એમાં કોઈ ભેદનો વિકલ્પ નથી ત્યાં. એટલા માટે આ વિકલ્પ જે ઉત્પન્ન થાય છે, વિકલ્પના ફેરફારમાં પુરુષાર્થ ન માને આ જાગૃતિ રહે. આ ભ્રમણા થવાની સંભાવના હોય. અંદરમાં આવી ભ્રમણા ન થાય. શું જમવું ન જમવું, આઠમ ચૌદસ છે, આજે ઉપવાસ નથી, આજે ઉપવાસ કરવો છે, ભોજન નથી કરવું, આ જો પુરુષાર્થ કે નહીં ભોજન નથી કરવું, એવો જે વિકલ્પ, આનો ઉદય તો કર્મનો ઉદય, આનો કરતા તો કર્મનો ઉદય. આમાં મેં શું કર્યું? ભોજન નથી કરવું, એનો કરતા તો કર્મનો ઉદય છે, પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો એ છે કે જ્યારે અંતરમાં એ જાગૃતિ રહી કે આ જે ભોજન નથી કરવું એવા વિકલ્પને જ્ઞાનની પર્યાય જો જાણે છે, તો જાણવા માત્રથી એ વિકલ્પ મારો પોતાનો થઈ જતો નથી. આવી જે જાગૃતિ જ્ઞેય જ્ઞાનના અંદર ભળી જતું નથી, એવી જે જાગૃતિ, આનું નામ પુરુષાર્થ છે. આ વિકલ્પ, કારણ કે બધું જ વિકલ્પના અંદર તો ચાલે છે. વિકલ્પ વિકલ્પ વિકલ્પ, હકીકત છે શું? બે નજીકના મિત્ર ક્યારેય પણ એકબીજા સાથે બોલચાલ ન થઈ અને બંને વચ્ચે એકબીજા વચ્ચે એવો ઝઘડો થયો કે માથા ફોડી નાખ્યા બે એકબીજાના. અને જજ સાહેબની સામે કોર્ટ રૂમમાં જજ સાહેબ પૂછે છે કે મેં તો એવું સાંભળ્યું છે તમારા બે વચ્ચે ક્યારેય ઝઘડો થતો નથી, આટલી મિત્રતા, ગાઢ મિત્રતા, અને આ શું થઈ ગયું? એ કઈ નહીં, કેવાય એવું નથી. કે બતાવો તો. નદીના કિનારે બેઠા હતા, ચર્ચા કરતા હતા, તો મારા મિત્રએ કીધું કે મારે એક ખેતર ખરીદવું છે. તો મેં કીધું કે મારે એક ભેંસ ખરીદવી છે. તો કે તું ભેંસ નહીં ખરીદ, હું તને ના પાડું છું. કારણ કે તું ભેંસ ખરીદે ને તારી ભેંસ મારા ખેતરમાં આવી જાય તો, અને પછી ખેતરને નુકસાન કરે, આપણા બે વચ્ચે પછી ઝઘડો થઈ જાય. એવું નથી કરવું કે તું ભેંસ નહીં ખરીદ. આવી રીતે વાત ચાલતી હતી ને કે ના હું તો ભેંસ ખરીદીશ. કે એમ નહીં, કે ભેંસ ન ખરીદાય, કે તો ગમે ત્યારે જાય, ગમે બાજુ જાય, તું નહીં ખરીદતો. તો કે હું તો ખરીદીશ. જો આ ત્યાં જ તે એક રેતી હતી, ત્યાં જ તે રેખા કરી, એટલે આ મારું ખેતર, કે આ મેં ખેતર ખરીદી લીધું. બોલ, તું ના પાડે છે ખેતર નહીં ખરીદ? તો કે જો આ મેં ભેંસે ખરીદી લીધી અને આમ કરીને નિશાન કરીને જો આ મારી ભેંસ તારા ખેતરમાં આવી, હવે તારે શું કરવું બોલ? અને ત્યાં જ તે તરત જ એને મોટો પથ્થર હતો કે માથા ઉપર માર્યો ને એને મેં માર્યો ને એને માર્યો, માથા ફોડી નાખ્યા. કોઈ ખેતર નહીં, કોઈ ભેંસ નહીં. આ સપનું લાગે છે, કલ્પના લાગે છે.
સંયોગો પણ સાક્ષાત 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 એવી કલ્પના રૂપે જ લાગે, કે જે કલ્પના એક સાક્ષાત એવી કલ્પના લાગે કે બસ મેં આ એક ઓફિસ ખરીદી, હવે આમ કર્યું પછી આમ કર્યું. આ જેટલા પણ વિકલ્પો એ આ વ્યક્તિઓની કલ્પનાથી કોઈ ઓછા નથી, કારણ કે એમાં તો ગડમથલ છે વિકલ્પોની, અને એ ગડમથલને પછી સુલઝાવે છે કે કદાચ આ ઉલઝેલું સુલઝાઈ જાય તો. સુલઝાતું નથી. આ જ ઝાડના અંદર તો પોતે ગુથાયેલો પડેલો અંદર ગુથાય છે વિકલ્પોને. એટલા માટે કીધું કે વિકલ્પો જ્ઞાનના જ્ઞેયની કેટેગરીમાં ગયા, ચૈતન્ય સ્વભાવમાં એ વિકલ્પ આવ્યો નહીં. અત્યારે તો ત્યાં માન્યું કે આ વિકલ્પ જ મારું સ્વરૂપ, અને એ વિકલ્પને જે ઉલઝેલામાં વિકલ્પમાં એટલો ઉલઝેલો છે. આપણે કોશિશ એ કરતા હોઈએ કે અત્યારે બહુ વિકલ્પો આવે છે, આનું શું કરવું, એટલે વિકલ્પનો ઉપચાર અજ્ઞાની વિકલ્પ થકી કરવા માંગે છે કે કઈક હવે આમ વિકલ્પ થાય ને આ કામ આ વિકલ્પ સોલ્વ થઈ જાય. આ પ્રોબ્લેમ અત્યારે થયો છે, કોઈ બીજો વિકલ્પ બતાવો કે આના માટે શું કરવું. વિકલ્પથી વિકલ્પને દૂર કરવા માંગે છે, પણ એ વિચાર નથી કરતો કે વિકલ્પથી જુદો ચૈતન્ય સ્વભાવ કે જેના આશ્રય જ વિકલ્પથી મુક્તિ થાય, એના વગર ન થાય. કારણ કે વિકલ્પથી તો વિકલ્પ તો અંદર ગોઠાળે જ ચડતો જાય, એ ધારા રૂપે વિકલ્પ ચાલુ જ છે. એ ક્યારેય આજ સુધી કોઈની પૂર્તિ થઈ નથી. આત્માનું શાસનમાં જેમ કહ્યું, આ લોક જે છે અને જીવોની ઈચ્છા છે, જીવોની ઈચ્છા તો બહુ અનંત છે, અને આ લોક જે છે એ તો અણુ સમાન છે, એક અણુ સમાન. આ બધું એક અણુ સમાન છે. આ જીવોની ઈચ્છાની બરાબરીમાં તો તમારી ઈચ્છા, આ બધાની અનંત ઈચ્છા, એની બરાબરીમાં તો આ લોક એક અણુ સમાન છે. અને હવે વિચાર કરો કે જીવો અનંત છે, તો આમાંથી કોને કેટલો ભાગમાં આવે? એ વિકલ્પો છે. ક્રિસમસના દિવસો ચાલતા હતા. અમેરિકામાં ઉત્સવ મનાવાતો હતો, અને એક દંપતીને એવો વિચાર આવ્યો કે દીકરા માટે રમકડું લઈ આવીએ બજારમાંથી, કઈક દીકરો રાજી રહે. જે પતિ હતા એ અમેરિકાના પ્રખ્યાત ગણિત શાસ્ત્રી હતા, અને પત્ની એ સ્કૂલમાં સાધારણ રીતે એક શિક્ષિકા હતી. બંને એક દુકાનમાં રમકડું ખરીદવા જાય છે. પતિની નજર પડી એક એવા રમકડા પર, પઝલ, કે ઉલઝેલું બધું આમ આડું અવળું હોય ને સીધું કરવાનું, ઠીક કરવાનું. થોડીક વાર પતિએ આમ કર્યું બધું એમને ઠીક કરવાની કોશિશ કરી, પણ ઠીક થયું નહીં. આમ ઘણી વખત કોશિશ કરતા પણ એ ઠીક થતું નતું. આટલા મોટા ગણિત શાસ્ત્રી, એટલે એને પત્નીને કીધું, જો તું કોશિશ કર, કદાચ તારાથી આ ઠીક થાય તો. આ તો કે અરે આવા ગણિત શાસ્ત્રીથી જયારે થયું તો મારાથી ક્યાં થવાનું છે, નહીં થાય કે. ઘણી કોશિશ કર્યા પછી જયારે એનાથી રેવાયું નહીં, ત્યારે એને દુકાનદારને જ પૂછ્યું કે ભાઈ આ પઝલ જે છે, આ પઝલને ઠીક કેવી રીતે કરવું? આ ક્યારના કોશિશ કરીએ છીએ, અડધો કલાક થયો. એ દુકાનદારે જવાબ આપ્યો કે આ પઝલ ઠીક થતું જ નથી. તો કે તો પછી આને રાખ્યું શું કામ? આને કે એટલા માટે રાખ્યું છે કે આ પઝલને ઠીક કરવાની કોઈ કોશિશ કરે ને થાય જ નહીં, તો એના ઉપરથી એક બોધ લઈ લે કે પોતાના સંસારને જે ઠીક કરવાની કોશિશ કરે છે એ પણ ક્યારેય ઠીક થઈ શકતો નથી. એ બોધ લઈ એના માટે આવું પઝલ કર્યું છે. એનાથી એક ઇન્સ્પિરેશન એને મળે કે ભલે આ તો પઝલ હતું, પણ સંસારમાં પણ ઉલઝાયેલા વિકલ્પોમાંથી સુલઝવાની જો હું કોશિશ કરતો કે ક્યારેક આ વિકલ્પથી પેલાના વિકલ્પને સુલઝાવી દઉં, તો કે ઉપાય નથી. ઉપાય તો એ જ છે જ્ઞાનનું જ્ઞાનમાં પ્રવેશ કરતું નથી. એ જાગૃતિના બળે જેટલો એ પદાર્થ દૂરનો છે, એટલો જ એ પદાર્થ સંબંધી વિકલ્પ પણ દૂરનો છે. અને એટલા માટે એ પદાર્થ અને પદાર્થ સંબંધી વિકલ્પો, એની થતી પ્રશંસાઓ અને નિંદાઓ એ તો અત્યંત દૂર થઈ
એ પણ જ્ઞાનનું જ્ઞેય થઈ, એ પણ જ્ઞાનનું જ્ઞેય થઈ. એટલા માટે સ્વભાવની જેને જાગૃતિ છે એવા જીવને જ આ વિકલ્પો જે ઉલઝાયેલા છે એ સુલઝાતા નથી, વિકલ્પથી રહિત થઈ જાય છે, પઝલમાંથી બહાર નીકળી જાય છે જાગૃતિ. અહીંયા એ કહે છે કે તમને જે આ જે વિકલ્પો જે છે એ વિકલ્પોને જે ઠીક કર્યા, થોડા શાંત કર્યા, શાંત કર્યા, શાંત કર્યા, લોકમાં એને મંદ કશાઈ કહ્યો અને તમે એને ધર્મી માન્યો. એટલા માટે કોઈને અંડર એસ્ટિમેટ ન કરો. એ જીવના અંદર કશાય ભલે તીવ્ર પણ હોય, આ કશાય તીવ્ર પણ હોય એટલે આજે રાજા ઋષભદેવનું જે દ્રષ્ટાંત આપ્યું કે નીલાંજનાનું નૃત્ય દેખવાનો ભાવ, એક સાધારણ વ્યક્તિને ખબર છે કે ભાઈ આ બધામાં ક્યાં સંસારમાં પડવું હવે એમ, અને આવી છેલ્લી ઘડી આવેલી તો પણ હજી નીલાંજનાનું નૃત્ય દેખવાનું, જેનું 84 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હતું અને એમાં 83 લાખ પૂર્વ વર્ષ તો પૂરા થયા હતા એ વખતે. એટલે એમ સમજો કે 84 વર્ષની કોઈને આયુષ્ય 83 વર્ષે નૃત્ય દેખવા જતો હોય તો કેવું લાગે એમ. તો પણ એ 83 લાખ પૂર્વ વર્ષે આ નૃત્ય તો શું કામ જતા હતા, શું કામ જતા હતા? એ નતા જતા, એ તો ઉદય જતા હતા. આને કહેવાય અને એ ઉદય મારું સ્વરૂપ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ હતા ને જન્મથી, એના બળ પર. નિશ્ચિંત થજો, કોઈ પણ પ્રશંસા નિંદામાં પડવું નહીં, કારણ કે તમે જેટલા તમારા પરિણામોને ઓળખશો એમ, કારણ કે તમે શું ધર્મ કરવાના, ક્યાં પડેલા, તમારું ખાવાનું ઠેકાણું નહીં, પીવાનું ઠેકાણું નહીં, દારૂના બાટલા ઉછળતા હોય એની બાજુમાં તમે ઉભા રહી ગયા, ક્યાં તમે ધર્મ પામવાના આમાં? હવે આવા નિંદા પ્રશ્ન પણ હજુ પણ તમે સમજજો કે તમારા પરિણામોને આ દેખનારો એટલો નહીં સમજે જેટલા તમે સમજશો. એટલે એમ નથી કે એ કે તો વાંધો નહીં ગમે તેમ કરો, આપણે વર્તો ગમે તેમ, એમ નથી. વાત એ છે કે પરના સ્ટેટમેન્ટ તમને એટલા પ્રભાવિત ન કરે, તમારા પરિણામોને તમે પોતે નિરખો અને તમે પોતે એને ઓળખશો એટલો બીજો તમને નહીં ઓળખી શકે. ચાલતો ફરતો સિદ્ધ પરમાત્મા. આજે જ એવું થયું, એક ભાઈ ગાડી લઈને મૂકવા આવતા હતા, ડ્રાઈવરે દરવાજો પાછળ નીચે ઉતરીને દરવાજો પાછળનો ન ખોલ્યો. એ ભાઈ ડ્રાઈવરની પાછળ બેઠા હતા, બોલ્યા, ઘણું બધું બોલ્યા. 6000 રૂપિયા વધારે પગાર શેનો આપીએ છીએ? આના દરવાજો ખોલવાનો. ધર્મના 10 લક્ષણો પર ચર્ચા હતી, એમાં ઉત્તમ માર્દવ ધર્મ એના ઉપર વિશેષ ચર્ચા હતી કે મનુષ્ય અને ધર્મ વચ્ચે એક અહંકાર જ દિવાલ છે, બીજી કોઈ દિવાલ નથી. વાત કરી આ શું કીધું? સર યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ અને થિયોરી બોથ આર ડિફરન્ટ. પછી એમણે એમનું લેસન ચાલુ કે બંને ડિફરન્ટ. એમાં પણ પરમાત્મા છે, દેખાય છે પરમાત્મા, દેખાવો છે તો પાછું કે આ દેખાય છે, દેખાય છે, દેખાય છે. નાસિક થી એકવાર આવતા હતા કસારા ઘાટમાં, એવી ગાડી આમ કિનારા પર, ત્યારે એમાં ભગવાન દેખાણો હતો કે ભાઈ તું જ અમારો ભગવાન છે. ખરેખર જીવનમાં એકવાર ભગવાન દેખાણો તો એમાં, પણ પછી કે દેખાણો નથી. આઈ કીધું ભગવાન નતો દેખાણો ત્યારે મોત દેખાણું હતું. ક્યાં દેખાય ભગવાન એમાં? આ નાની નાની એવી અવસ્થાના કારણે, નાની નાની ઘટનાઓમાં પણ આપણા કષાયોને જ્યાં પોષીએ છીએ, અને એટલો પણ જો થોડોક વિચાર આવે ને કે એ વાક્ય પર જોર છે, કારણ કે કોઈ મને પ્રશ્ન પૂછ્યો તો એટલે જ કે મનુષ્ય અને ધર્મ વચ્ચે કઈ કઈ દિવાલો છે બતાવો. એટલે પછી મેં સમૂહમાં જ એનો ફેસબુક પર જવાબ આપી દીધો, મનુષ્ય અને ધર્મ વચ્ચે દિવાલો નથી, દિવાલ છે, એક જ છે, એ અહંકારની દિવાલ છે. અહંકારની દિવાલ. એટલા માટે તે ક્ષયોક્ષમ જ્ઞાન કેટલું યાદ રહ્યું છે એ મહત્વનું નથી, તમને કેટલું બાયહાર્ટ કર્યું આ તમે ક્ષયોક્ષમનું જે છે ને એ મહત્વનું નથી, તમારી પરિણતિ. તો મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્ર પહેલા પાનાથી છેલ્લા પાના સુધી વર્ડ ટુ વર્ડ પેજ નંબર સાથે
તમે કોઈ પણ બોલો ફટાફટ બોલી દે એક વિદ્વાન. હજી પોએટ્રી ફોર્મ હોય તો યાદ થઈ જાય. પ્રોઝ ફોર્મમાં મુંબઈમાં આવેલા અને એમને આવી રીતે પ્રવચન આપવાની ઈચ્છા હતી. એમને એક પ્રવચન પણ અપાઈ દીધું કે ચલો શરૂઆત કરો. અને ગયા, કોઈ ત્યાં ગયા, દરવાજો ખોલ્યો ને એ જેમને ત્યાં પ્રવચન હતું એ તો ત્યાં જઈને સોફા પર બેસી ગયા અને આમણે દરવાજો બંધ કર્યો ને એ કે હું શું કામ કરું? અને આમાં આટલો વિવેક નથી કે કોઈ ઘરના આંગણા સુધી આવે તો કે ચલો ઠીક છે દરવાજો તો પોતે બંધ કરીએ, કે એ આપણે બંધ કરવાનો? વિવેક તો હોવો જોઈએ ને થોડો. પછી મને વાત કરી, મને કે આટલો વિવેક નહીં લોકોમાં. મેં કહું આ તમને એનો વિવેક એ નથી દેખાણું, તમને તમારું અહંકાર દેખાણું. 2 મહિનામાં પાછા જતા રહ્યા મુંબઈથી. ક્યાં નહીં અહીંયા કેમ કે ત્યાં મુલુંડની બાજુ રહ્યા હતા કે મને ગાડી લઈને લેવા આવે ને મૂકવા આવે. થોડુંક તો વિવેક તો જોઈએ ને. એ નહીં રહી શકો કીધું. પણ ખાસ મોક્ષ માર્ગ પ્રકાશક બાય હાર્ટ છે બધું વર્ડ ટુ વર્ડ, પણ આ દરવાજો હું શું કામ બંધ કરું એ બંધ કરે. આમાં પણ એટલા માટે એ કે ખરેખર જ્ઞાન આપણને આવે, પણ અન્ડરસ્ટેન્ડિંગ એ પરિણતિ કેવી છે બસ. એટલે નાની નાની એવી ઘટનાઓના અંદર પણ જો પોતાના કશાય ભાવ પોષાતા હોય તરત જાગૃત થઈ જાય. એ મહત્વનું છે. અને તમે જે અક્ષયોપશમ જ્ઞાનની જે વાત કરતા હોય, આ યાદ કરી લઈએ, આમ કરી લઈએ, હા એ અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ ને પ્રશસ્ત ઉપશમ સમજાણો ને. આ વિસંયોજના ને કોને કહેવાય બધી ખબર છે, ફટાફટ બોલી જશે. આ દરવાજો હું શું કામ બંધ કરું? મારું ઘર છે. થોડો વિવેક જોઈએ. અહંકાર છે. એટલે આપણે પોતે જાણતા હોવા છતાં પણ પોતે અંદરમાં પોતાના પરિણામોને જાણીએ છીએ, પણ તર્ક ચાલે છે. એટલે મિથ્યા દ્રષ્ટિનો તર્ક નગર નારી જેવો કીધો છે, વેશ્યા જેવો મિથ્યા દ્રષ્ટિનો તર્ક. કારણ કે ગમે ત્યારે ગમે તે રૂપે પલટાઈ જાય. એને જેવો આપવો એવો આપી દે પોતાને મનથી. આમ નહીં આમ હોય, આમ નહીં આમ હોય એમ. મારું અપમાન ન થયું કે મોક્ષમાર્ગ પ્રકાશકનું અપમાન થયું. આ તર્ક પછી ગમે તે રીતે આપી દે ને માણસ. એટલા માટે કહે છે કે કશાયની મંદતા ઉપર પણ જેની નજર નહીં, કશાયની તીવ્રતા ઉપર પણ જેની નજર નહીં. જાગૃતિ એ રહી કે સંયોગ અને રાગાદી વિકલ્પો એ જ્ઞાનનું જ્ઞેય છે. એ જ્ઞાન સ્વભાવમાં મળ્યા નથી. આવી જે પ્રતિક્ષણે ક્ષણે જે જાગૃતિ, એ જાગૃત પુરુષ જે છે એને અનંતાનુબંધીનો અભાવ છે અને એ જીવ મોક્ષ માર્ગ પર છે. એ વાત અહીંયા કહે છે. આ એનો ભાવ અનંતાનુબંધી. એટલે શું કીધું ઉત્તરમાં? અનંતાનુબંધી આદિ ભેદ છે તે કશાયોની તીવ્ર મનતાની અપેક્ષાએ નથી. કારણ કે મિથ્યા દ્રષ્ટિને તીવ્ર કશાય થતા વા મંદ કશાય થતા પણ અનંતાનુબંધી આદિ ચારેય કશાયોનો ઉદય યુગપત હોય છે. ત્યાં ચારેયના ઉત્કૃષ્ટ સ્પર્ધક સમાન કયા છે. એટલા એક્સ્ટ્રીમ લેવલે કર્મની જે સ્થિતિ છે એ એક સમાન કહી છે. પણ તોય તે આ કર્મનું એટલું વિશેષ છે કે અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાના વર્ણાદિ જેવો તીવ્ર ઉદય હોય છે તેવો તેના ગયા પછી હોતો નથી. આ મોડું પડી ગયું ને, અનંતાનુબંધી એને પુશઅપ કરતું હતું, હવે એ જતું રહ્યું એટલે પેલું થોડું ઠંડુ પડ્યું. હા, કર્મની એક સમયમાં જે ઉદયમાં આવે એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાના વર્ણિની સાથે પ્રત્યાખ્યાના વર્ણને સંજલનનો જેવો ઉદય હોય છે તેવો તેના ગયા પછી નથી હોતો. એટલે આ ચારેય એક સાથે હોય છે ને ત્યારે બધા જ જોરદાર છે. આ એટલે મેં તમને દાખલો આપ્યો હતો ને કે અત્યારે મને 100 જણા હોય એ મસ્જિદને તોડતા હોય, તોડો 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 તોડો, એ 100 જણાનું ટોળું છે અને એમાંથી એક ને ઉભા કરીને આમ અલગ કરીને પૂછાય બોલ ભાઈ તોડવી છે? ના ના મારે નથી તોડવી એમ. એટલે જે તોડવું છે ને ત્યાં બળ છે અંદરમાં. એવી રીતે કે અનંતાનુબંધી જે છે એ આની સાથેના આ બધા જે હોય તો આ બધા બળવાન છે. જેવો અનંતાનુબંધી ગયો કે તરત મોડા પડ્યા, પછી અપ્રત્યાખ્યાન ગયો તો પેલા મોડા પડ્યા એમ. એક સાથે ટુગેધર.
એક સાથે કેમ કહ્યું? યુગપત. અચ્છા. હા, લખી લેજો, બધું બાય હાર્ટ કરી લેજો. તથા પ્રત્યાખ્યાનની સાથે જેવો ઉદય હોય છે, એકલા સંજલનનો એવો ઉદય નથી, ઘણો મોડો પડ્યો. માટે અનંતાનુબંધી ગયા પછી કઈક કષાયોની મનતા તો થાય છે, પરંતુ એવી મનતા થતી નથી કે જેથી ચારિત્ર નામ પામે. એટલા માટે સ્વરૂપાચરણ ચારિત્ર કહ્યું, પણ એને દેશ ચારિત્ર ને સકલ ચારિત્ર ન કહ્યું. કારણ કે કષાયોના અસંખ્યાત લોક પ્રમાણ સ્થાન છે. તેમાં સર્વત્ર પૂર્વ સ્થાનથી ઉત્તર સ્થાનમાં મંદતા હોય છે, પરંતુ વ્યવહારથી તેના સ્થાનોમાં 3 મર્યાદા કરી. પ્રથમના ઘણા સ્થાન તો અસંયમ રૂપ કયા, પછી કેટલાક દેશ સંયમ રૂપ કયા, અને પછી કેટલાક સકળ સંયમ રૂપ કયા. ચોથું, પાંચમું ને છઠ્ઠું. અસંખ્ય લોક પ્રમાણ એક માપ છે કે આ કષાયો જે છે ને એ દરેક જીવના, આપણે આમ જે પરિણામોની વાત કરીએ, એક સરખા પરિણામના એવા બધાના ભાવ નથી હોતા. એટલે જેમ તમને કીધું ને કે એક આત્માને જે પોતાના પરિણામો અનાદિ અનંત જે પરિણામો જે છે, બીજા આત્માના અલગ છે, ત્રીજા આત્માના અલગ છે. એટલે દરેક જીવના કષાયોના પરિણામ જે છે બધાના અલગ અલગ પ્રકારના હોય છે. એ બધામાંથી હવે અસોટ કરીને 3 ભાગમાં લીધા: અસંયત, દેશ સંયત અને સંયત. સંયત એટલે આ સકલ ચારિત્ર. ચોથું, પાંચમું અને છઠ્ઠું. તે બધા જ અસંયમના, ચોથા ગુણસ્થાન સુધીના. તેથી ત્યાં કષાયોની મનતા હોવા છતાં પણ ચારિત્ર નામ પામતા નથી. પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનમાં. ચોથે સુધી. ચોથા એટલા માટે જ તે શાસ્ત્રોમાં આના ઉપર પણ એ છે કે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ કે સમ્યક દ્રષ્ટિ પૂજ્ય નથી, મુનિરાજ પૂજ્ય છે. એટલા માટે નમોકાર મંત્રમાં નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ સાહોણમ, આ છેલ્લે નમસ્કાર કર્યા તો નમો લોયે સવ સાહોણમ કહીને બસ સાધું, પણ સમ્યક દ્રષ્ટિને નમસ્કાર ન કર્યા આમાં નમોમાં. અને 5 પરમેષ્ઠીની પૂજા હોય છે, સમ્યક દ્રષ્ટિની પૂજા નથી હોતી. એનું કારણ આ છે કે ચારિત્ર પૂજ્ય છે, શ્રદ્ધા પૂજ્ય નથી. કારણ કે નમોકાર મંત્રમાં પણ જેમને નમસ્કાર કર્યા છે એ 6ઠા 7મા ગુણસ્થાન થી ઉપરનાની જ વાત છે. એમ એટલે સાહોણમ કેતા બસ બધા સાધુ આવે કે બધા શું સાધુના દ્રવ્યલિંગીના ઠેકાણા નથી. આ તો દ્રવ્યલિંગ પણ એવું હોય જોરદાર, કેવું કે જેવું ભાવલિંગીને હોય. આ નિયમ છે. જેવું ભાવલિંગી મુનિરાજને 12ના 28મું ગુણનું પાળવાનું હોય, એવું જ કોઈ મિથ્યા દ્રષ્ટિ મુનિને 12મા 28મું ગુણનું 12માં પાળવાનું હોય, ત્યારે એ મિથ્યા દ્રષ્ટિ મુનિને દ્રવ્યલિંગી મુનિ કહેવાય, નહીં તો દ્રવ્યલિંગી પણ ન કહેવાય. સમજાણી વાત? આ રૂપે ભલે થઈ શકતું નથી, પણ એ સ્ત્રી જે છે એ સ્ત્રી આ 7 હાથ નજીક અંદર આવે છે એરિયામાં, તો તરત જ પુરુષાર્થ તો એ જ ચાલતો હોય કે ચલો સ્વરૂપમાં સ્થિર થાય. મિથ્યા દ્રષ્ટિ થઈ નથી શકતા, પણ એટલું જ અંદરમાં પૂરેપૂરી સમજણ તો છે આ સંબંધી કે ભાઈ મુનિ એ સ્ત્રીથી આ રીતે આટલો દૂર રહે છે. કોને આ સમજાય કે આ ધર્મનો કેટલું કેટલું. આટલા દિવસ સુધી મહાવીર ભગવાનને આહાર ન મળ્યો, મળ્યો તો આહાર આપ્યો, ચંદન બાળાએ આહાર આપ્યો, 7 હાથ દૂરથી આપ્યો,
મુનિદા તો 7 હાથ દૂર હોય છે સ્ત્રીઓથી, આહાર આપ્યો કેવી રીતે? થોડીક તો સિદ્ધાંતને સમજે તો ખ્યાલમાં આવે. આ 18,000 પ્રકારના બ્રહ્મચર્યના ભેદમાં આ ભેદ છે. ગુરુદેવના પ્રવચનમાં અષ્ટપાવરમાં ઘણી વાર ગુરુદેવનો ખુલાસા આવતા. દ્રવ્યલિંગી પણ કેવું તો કોને કેવા? આટલા દ્રવ્યલિંગી. કેમ કે દ્રવ્યલિંગી હોય તો પગે લાગવાનું કહ્યું, વંદન કરે. દ્રવ્યલિંગી હોય તો ભાવલિંગી મુનિ પણ દ્રવ્યલિંગીને વંદન કરે છે. 7મા ગુણસ્થાન 6ઠા ગુણસ્થાન વર્તી એ ભાવલિંગી મુનિ પહેલા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગીને વંદન કરે છે. પ્રણામ, વંદન, હાથ જોડીને. વિહાર કરતા કરતા આમને સામને મુલાકાત થાય તો, કારણ કે ત્યાં ચહેરા ઉપર થોડું માર્યું છે 7મું પહેલું 6ઠું પહેલું એમ પાટી તો લગાવ્યું નથી. એ જ રીતે કે આ પણ 6ઠા ગુણસ્થાન વર્તી છે એમ સમજીને આ, અને પછી બંને વચ્ચે મુલાકાત થઈ, ચર્ચા થઈ, બેઠા માનો એવી રીતે, અને ખ્યાલમાં આવે કે આ જીવ તો મિથ્યા દ્રષ્ટિ છે. તો હવે આમ નહીં થાય. હવે વ્યવહાર બદલાઈ જશે. કે પહેલા જે મિથ્યા દ્રષ્ટિ જીવને ખ્યાલમાં આવે છે કે આ ભાવલિંગી જ્ઞાની, તો હવે એનું જે પેલા આમ ઝૂકવાનું હતું હવે આમ ઝૂકવાનું થઈ ગયું, વધી ગયું. અને આ ભાવલિંગીનું જે પેલા આમ ઝૂકવાનું હતું એ બદલાઈને હવે આમ થઈ ગયું. વ્યવહાર બદલાઈ ગયો. પણ પહેલી મુલાકાતે તો બંનેનું એકબીજા સાથે આ પ્રકારે હોય. પહેલી દ્રષ્ટિએ. અને ત્યાં દેખાવું તો જોઈએ ને 12માં કમ્પ્લીટ પૂરેપૂરું. હાથમાં પાટો બાંધ્યો હોય તોય ત્યાં વસ્ત્રનો દોષ લાગ્યો. આ તો લાગતો જ નથી. બેન્ડેડ લગાડી હોય તો ત્યાં વસ્ત્રનો દોષ લાગ્યો. અને વાત કે તમે તો આટલા કપડા પહેરો, સ્વેટર પહેરો છો, તમે આમને ખાલી બેન્ડેડ લગાડીને તમે આમની ટીકા નિંદા કરવા વાળા તમે કોણ? સવાલ ટીકા નિંદાનો નથી. વાત એ છે કે સાધુનું સ્વરૂપ કેવું હોય એને સમજણ તો પૂરી થાય કે નહીં. ટીકા નિંદાની વાત જ નથી. અમે દ્વેષ પણ નથી કરવો આપણે કે ચલો ઠીક છે, પણ એ છે કે સાધુનું સ્વરૂપમાં આવી છૂટછાટ પણ ચાલતી નથી. હાથમાં માળા હોય, ઓછું દેખાય છે, ચશ્મા પહેરી લીધા હોય, આ તો બહુ સામાન્ય થઈ ગયો આ કાળમાં. એમ કે ચશ્મા પહેર્યા, ચશ્મા તો હવે 4 હાથ જમીન દેખીને ચલાય કેવી રીતે? નહીં તો આંખેથી ઓછું દેખાય છે. અને જીવોની રક્ષા તો કરવાની છે. જોર એના ઉપર છે કે મુનિ પણ એટલે આ જીવોની રક્ષા કરવી. ભાવલિંગી મુનિ ન દેખાય શું કરે? ન દેખાય તો કઈ નહીં, કઈ નહીં એટલે ગમે આડેધડ નહીં, ત્યાં પછી બેસી ગયા. કારણ કે નથી દેખાતું ને. કે પેલા એક જગ્યાએ રહેવાની ના પાડી હતી, એટલા માટે ના પાડી હતી કારણ કે તમે એક ને એક જગ્યાએ રહો ના, બધાને તમે મળો, દેખાતા હોય બધાને, તો અટેચમેન્ટ થઈ જાય. તો હવે જો 4 હાથ જીવો નથી દેખાતા તો આ નથી દેખાતા, હવે રહેવા વાંધો નથી એમ. કારણ કે મૂળ કારણ તો એ હતું કે આ બધાની દેખીને સંગતિમાં કઈક રહીને તો હવે ત્યાં એક જગ્યા પર વાસ થઈ શકે છે. પ્રાણ ત્યાગી દે પણ હવે કોઈ એમ નહીં કે ચારિત્રમાં ક્યાંક દોષમાં પડે. એટલે આ જે કહે છે જો સકલ ચારિત્રની જેમ વાત, સકલ ચારિત્ર એટલા માટે અમુક જગ્યાએ દેખતા હોય છે ગુરુદેવના ફોટાની આગળ ત્યાં ચોખામુખ ચડાવ્યા હોય, અર્ઘ ચડાવી દીધો હોય, ગુરુદેવના મૂર્તિ આગળ ફોટા અર્ઘ ચડાવ્યો, ચોખા ચડાવ્યો હોય, ગુરુદેવનું અપમાન કર્યું. અરે ગુરુદેવનું અપમાન કરવાની વાત નથી. જયારે એમ કહેતા હોય કે આ બધું નહીં કરો, ક્યાં પાખંડમાં પડ્યા એમ કહું તો અપમાનની વાત નથી. શાસ્ત્ર વિરુદ્ધ ગુરુદેવ હોત તો ગુરુદેવને પણ અંદરમાં લાગે કે આ જીવ શું કરી રહ્યા છે. કે સમ્યક દ્રષ્ટિની આ અર્ઘ ચડાવીને પૂજા નથી હોતી, પરમેષ્ઠીની પૂજા હોય છે. પંચ પરમેષ્ઠીમાં ક્યાંય સમજ્યું છે, વાંચ્યું છે સમ્યક દ્રષ્ટિની પૂજા? આ તમે જીનેન્દ્ર રચનાની આટલી પૂજા સંગ્રહ તમે જો, ક્યાં છે? વસ્તુ સ્વરૂપ છે.
મહિમા ભાવ એ છે. મહિમા ભાવ ખાલી ચોખા ચડાવવા જ નથી થતો. એ જ્ઞાનીનું સ્વરૂપ શું છે, એ પોતાની જ્ઞાની કોને કેવા ઓળખાણ જે છે એટલી તો પેલા પરફેક્ટ થાય. બહારથી તો હજી જેટલું આ સ્વરૂપ ઓળખ્યું કે જ્ઞાનીનું લક્ષણ આ છે, એનું કારણ કયું? ચારિત્રને પૂજ્ય કયું, શ્રદ્ધાને પૂજ્ય કેમ ન કહ્યું? એનું કારણ છે. કારણ કે ચારિત્ર જે છે, જે પૂજ્ય છે, જે આદર્શ બનાવે છે, આઈડિયલ તરીકે એડોપ્ટ કરે છે લોકો, કે જે બહારમાં દેખાય છે, દેખાશે તો એ જ તે બહારમાં જે દેખાય છે અને એને જ બધા માનશે. એટલે ભરત ચક્રવર્તીનું 12મું યુદ્ધ દેખશે અને એને આદર્શ માનશે તો બધા યુદ્ધ કરવાનું જ કરશે. ચલો ભરત ચક્રવર્તી કર્યું તો આપણે લડાઈ ઝઘડા કરો, કારણ કે બહારમાં તો એ જ દેખાશે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ કે જેનું બહારનું આચરણ પલટ્યું નથી એ સમ્યક દ્રષ્ટિ આદર્શ નથી, કારણ કે બહારમાં તો પછી પાપ જ દેખાય છે. એટલા માટે એ આદર્શ છે જેને બહારમાં પાપ છૂટી ગયા, જેથી કરીને બીજો દેખીને પણ એડોપ્ટ કરે તો પણ એવું તો ન જ કરે જે પાપમાં પ્રવર્તે. એટલે ચારિત્ર પૂજ્ય છે, શ્રદ્ધા નહીં. મોટા ભાગે બહારમાં એ જ દેખીને અંદરનું કોઈ જોતું નથી. આંધળાની દુનિયા છે, આંધળાની જમાત ભેગી થઈ છે અને એમાં કાણા રાજા તરીકે પૂજાય છે. દેખતા હોય એને તો કોઈ પૂજે જ નહીં, કારણ કે મેચ થાય જ નહીં. આંધળાને કાણા વધારવું છે, કારણ કે થોડોક પોતાના જેવો છે ને. આ એના જેવું કે મિથ્યા દ્રષ્ટિઓને એકલા ક્રિયાકાંડી એ થોડાક એવા વધારે રૂચે છે. જ્ઞાનીઓ નથી રૂચતા, કારણ કે એટલા માટે થોડાક આપણા જેવાય છે ને ક્રિયાકાંડી, ભલે બાકી આપણા જેવા ન હોય. ગૌતમ બુદ્ધના પણ પિતરાય ભાઈ દેવદત્ત વારંવાર એમને દેખતા ખરેખર લોકો પૂજે છે, વંદન કરે, કે એવું એમનામાં શું હશે? તો જે રીતે ગૌતમ બુદ્ધ બેસતા, ચાલતા, ખાતા, પીતા બધું કોપી કરવાનું ચાલુ કરી દીધું. અને એમના માટે અઘરું નહોતું આવું બધું બહારમાં કોપી કરવું. ફેલ ગયા. કોપી કરવાથી ફેલ થવાય છે ને? બધાના ક્વેશ્ચન પેપર જુદા હોય છે, આપણે કોપી કરતા હોઈએ છીએ. બધાનું ક્વેશ્ચન પેપર બધાની જીવનના, બધાની લાઈફમાં જુદા જુદા છે. એ પોતે બધું કોપી કર્યું. ગૌતમ બુદ્ધ પાસે તે દીક્ષા લીધી અને શિષ્યો બનાવ્યા. આ બહારથી અંદરનું કોઈ જોયું જ નતું કે શું છે, કઈ વિચાર પણ ન કર્યો. 500 શિષ્ય બનાવ્યા. જયારે શરીર છોડ્યું ત્યારે ખબર પડી ખરેખર આ તો બધો દંભ થઈ ગયો, બહારનું પણ પૂજાણા. આંધળાની દુનિયામાં કાણા પૂજાય, આ એના જેવું થયું. વૃત્તિ તો ક્યાંક ને ક્યાંક આ બધી પડી રહી, સ્વભાવનું જોર નતું ને એટલે આવી જાય કે મોત મને સ્વીકાર છે. એ મોતની પણ ઈચ્છા છેલ્લી ઘડીએ, એટલે એટલી હદે પહોંચીને પણ રિચાર્ડ નિક્સન, અમેરિકન પ્રેસિડેન્ટ, એમ જયારે મરવાની તૈયારીમાં છેલ્લે 4 દિવસની વાર હતી ત્યારે પોતાના સંસ્મરણોમાં એમણે લખ્યું છે કે એક વખતે મને એક ભાવ એવો આવી ગયો હતો કે હું તો મરવાનો જ છું, તો એકલો નહીં, હવે આ બધાને લઈને મરું. કંઈક એવો બોમ્બ મૂકી દઉં ક્યાં, હું એકલો શું કામ મરું. એ ભાવ. પણ ત્યારે પછી કે સંયમ રાખ્યો, નહીં શક્તિ હતી એમની પાસે, એટલા બોમ્બ ને બધું હતું કે કરવું તો ક્યાંક ને ક્યાંક એવી રીતે મચાવે તોફાન. આ પણ બહુ સમજવા જેવી વાત છે કે તમે ડૂબતા હો ત્યારે તમને એ ભાવ ન આવે કે બીજો ડૂબે. કમસે કમ આટલો ભાવે જો રહે તોય તે અત્યારે તો ઠીક છે. બિઝનેસમાં પોતાને મંદી હોય તો કે બીજાની મંદી જ હોય, બીજાનું કેમ સારું ચાલે. ઠીક છે, એનું છે. એ સમયે અંદરમાં કોઈ ખેદ ન વર્તે,
એ આમને એ મરણના ટાઈમે દેવદત્તને કે આવી જાય મોત, આવી જાય, એ મરવાની પણ એક ઈચ્છા, બે ઈચ્છા, જીવવાની ઈચ્છા જેટલી ખતરનાક છે, જેને જીવેશણા કીધી છે, મરવાની ઈચ્છા પણ એટલી જ ખતરનાક. એટલા માટે સમ્યક દ્રષ્ટિને બે નથી. આનું સ્વરૂપ સિગમન્ડ ફ્રાઇડ ભલે ન સમજી શક્યા, પણ એને બે શબ્દ જીવવાની ઈચ્છા ઉપર સંશોધન કર્યું, એનું નામ એમણે આપ્યું લિવિડો. અને મરવાની ઈચ્છા પણ હોય છે. જયારે એ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે લોકો વિચાર પડી કે આવો પણ કોઈ માણસ હોય મરવાની ઈચ્છા, જેનું નામ આપ્યું થાનાટોસ. પણ એ વાત ન સમજ્યા કે એવો પણ કોઈ જીવ છે જેને જીવવાની ને મરવાની કોઈ ઈચ્છા નથી. એ સમ્યક દ્રષ્ટિ છે. એ ક્યાંય સ્ટેટમેન્ટમાં નથી આવતું. આ મન ઉપર ઘણો અભ્યાસ કર્યો, ચિત્ત ઉપર, મનોવિજ્ઞાન પર, પણ આ ત્યાં ફ્રાઇડ કહે છે, જર્મનીમાં ફ્રાઇડ, સિગમન્ડ ફ્રાઇડ. એનું પ્રોનાઉન્સિએશન જે કરે ને જર્મન. પણ ખાસ વાત આમાં સમજવા યોગ્ય એ છે મનોવૈજ્ઞાનિકો એવા દુનિયાના શ્રેષ્ઠ શ્રેષ્ઠ અહીંયા ભારતની મુલાકાતે આવે છે અને કલકત્તાના મ્યુઝિયમ જોવે છે. કોઈ સાધુ સંતની પાસે જવાનો વિચાર જ નથી આવતો. છેલ્લા આ 500 વર્ષોમાં કેટલાય મનોવૈજ્ઞાનિકો આવ્યા, પણ એ જાય તો શું લઈને જાય? પોતે ડરતા હોય છે, કારણ કે અમારી પાસે એવું કઈ છે જ નહીં. કદાચ જો ત્યાં જઈએ તો, કારણ કે જે જ્ઞાનીઓની પાસે જે છે એ તો એમની પાસે કઈ નથી, એ પોતે પોતાના વિશે કઈ જાણતા નથી. એટલા માટે તૈયાર, મોતને ગળે લગાડેલો. એટલે તૈયારનો મતલબ એ કે નિત્યતાનું જોર. આ વાક્ય તમે એક સીધું સાધું નહીં સમજતા, આમાં બહુ રહસ્ય ભરેલું પડ્યું છે. કયું? 100 કરોડ. સમજાણો? લ્યો આ 100 કરોડ. અને ઉભો થયો, અને આમ ઉભો થયો અને તરત જ શરીર ત્યાં રહી ગયું અને આત્મા નીકળી ગયો. એવી જેને તૈયારી હોય કે મારું કઈ નથી ગયું, કે હાથમાં આવતો માલ ગયો, જેને અંદરમાં તૈયારી કે મારું કઈ અનંત ગુણોમાંથી કઈ ગયું નથી, જેમ છે તેમ છે, આવી તૈયારી સાથે 3 લોકનો વૈભવ પણ જેને મળતો હોય ને અધવચ્ચેથી દેહ છોડીને આત્મા નીકળે તો પણ એમ ન લાગે કંઈક મિસ થઈ ગયું. આ એને જ ન લાગે જેને સ્વભાવની જાગૃતિ હોય. આ તો જોર છે. આનું નામ તો ધર્મ છે. આ હવે એને જીવવાની ને મરવાની બે નહીં, એ પોતાની નિત્યતાની જાગૃતિ છે. એમ નથી મોત આવે વાંધો ને આવી જાય, તૈયાર છું, એ વિચારમાં નથી પડ્યો. એ પોતાની નિત્યતાને તે હું કોણ છું, ચૈતન્યની બહાર હું ક્યાંય નથી. ચૈતન્યની બહાર હું ક્યાંય નથી. આ જીવતું જાગતું જે ચૈતન્ય સ્વરૂપ, એક વ્યક્તિ કોઈ મિત્રને ત્યાં જાય છે, અંધ છે, દેખાતું નથી, હાથમાં ફાનસ લઈને જાય છે. ફાનસ એટલા માટે કે મન નથી દેખાતું, પણ બીજા કોઈને તો દેખાય ને સામેથી કે ભાઈ આ છે તો ભટકાય નહીં. ખાસ તો ફાનસ એના માટે છે, બીજા માટે. ફાનસ મૂકે છે, ફાનસ લઈને પછી પાછો મિત્રને ત્યાંથી પાછો આવે છે અને ત્યાં જ અથડાઈ જાય છે કોઈ સાથે. એટલે સામાવાળી વ્યક્તિને પૂછે છે કે ભાઈ તમને દેખાતું નથી? હું તો અંધ છું, તમને દેખાતું નથી? કે ના, કે મને તો દેખાય છે.
તો કે આ ફાનસ નહીં દેખાયું? તો કે તમારા હાથમાં ફાનસ ક્યાં છે? આ તો પોપટનું પિંજરું છે. મિત્રને ત્યાં ફાનસ રહી ગયું ને પોતે પિંજરું ઉપાડીને આવી ગયું. રસ પડે છે એમાં આપણને વધારે. આ જીવતો જાગતો ફાનસ જેવો ચૈતન્ય ચમત્કાર, એનો રસ એટલો નથી. આ પોપટિયા જ્ઞાનમાં એમાં વધારે રસ છે. આ ક્ષયોપશમ જ્ઞાન એની વધારે મહિમા છે. એને લઈને જે ભટકે છે તો પછી ભટકાવાના જ છે. પોપટનું પિંજરું લઈને ફરે છે. પોપટિયું જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન. એટલા માટે નોલેજ કરતા અન્ડરસ્ટેન્ડિંગની મહિમા વધારે કઈ. જે સ્વરૂપ સમજ્યા વિના પામે. એ ઘટનાના સમયે એ સમયે તમે એ સમજણ કેટલી છે, સમજણ કેટલી. આવી રીતે જ એકવાર એવું થયું કે એક વ્યક્તિ પોતે ફાનસ લઈને જાય છે એટલા માટે કે ભાઈ બીજાને તો દેખાય ને. રસ્તામાં એક ભાઈની સાથે અથડાઈ જાય છે કે ભાઈ તમને દેખાતું નથી? મને દેખાય છે. તો કે આ ફાનસ સળગે છે તો કે એ તો ક્યારની ઓલાઈ ગઈ છે. તો લઈને જાય છે. ઓલાઈ જાય તો પણ આંધળાને શું ખબર પડે કે ઓલાઈ ગઈ? ભલે એટલું. એટલા માટે આ જે એકલું શાસ્ત્રનું જ્ઞાન છે ને, આવી રીતે આ બસ ઓલાયેલી ફાનસની જેમ જ આમ લઈ લઈને બધે બધે ફરતા હોઈએ. આ ક્ષયોપશમ જ્ઞાન. એટલા માટે અહીંયા જોર એના ઉપર આપ. ગયા ભવનું આ ભવમાં કઈ યાદ નથી તો આ ભવનું આવતા ભવમાં શું યાદ આવવાનું છે? તેથી કરીને સમ્યક દર્શનની જે શ્રદ્ધાનું બળ છે એ તો કોઈ પણ સ્થિતિમાં સાથે જાય છે. એની એવી મહિમા આજે છે ને ક્ષયોપશમ જ્ઞાન થયું. એના ઉપર આપણું એટલું જોર ન હોય જેટલું અંતરમાં. એટલે હમણાં જે વ્યાખ્યાન થયું હતું એ કેનેડામાં, એના પર એ લોકો એટલા માટે જ કે તમને આવ્યું મેં સાંભળ્યું છે કે આવી લબ્ધિઓ છે. એટલા માટે કે આટલી બધી ભાષાઓનું. ત્યારે મેં એમને આ કીધું કે મારા માથા ઉપર પાછળ અહીંયા એક ધોકો મારો. ધોકો મારો તો પછી બસ મને મારું ગુજરાતી માતૃભાષા યાદ નથી. કઈ ભાષામાં બોલવું ખબર નથી પડતી. બેભાન થઈ ગયું. આ ક્ષયોપશમ જ્ઞાન છે. પણ સમ્યક દર્શન થઈ જાય ને એ મરી પણ જાય, ધોકો નહીં મરી જાય તો એ આવતા ભાવમાં એ શ્રદ્ધાનું બળ સાથે જાય છે. સમાધિ તંત્રમાં લખ્યું છે. તો આ એનું બળ. એટલા માટે ક્ષયોપશમ ઉપર જોર નહીં આપવો. મહિમા એની ન આવે કે ખરેખર કેટલું ક્ષયોપશમ જ્ઞાન. પરિણતિને પરિણતિ જોર પરિણતિ પર. નિર્મળ કરો 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 પાછું આ કામ લઈને નહીં બેસો. પાછું નિર્મળ કરો. ખરેખર આ બધું આમાં ક્યાંક ને ક્યાંક હજી કરવાપણાનો ભાવ પાછો રહી જાય છે. કરવાપણાનો ભાવ રહી જાય છે કે કઈ કરો, નિર્મળ કરો, પરિણતિને નિર્મળ કરો. આ ભાવ પડેલો છે. એમાં ખેંચાણ થાય છે. હજુ પણ ક્યાં કરવાનું છે. આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ. એ તો એના જેવું જ છે જેવી રીતે વેપાર આદિનું છે. આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. વિકલ્પોમાં તો પોતે ચાલુ ને ચાલુ છે. જે કઈ પણ જીવન ચાલી રહ્યું છે એમાં મુખ્ય મહત્વપૂર્ણ ફાળો આશાનો છે.
કાલ સવારે આમ થશે, આમ એ છુપી આશા પડી હોય છે. આ જે આશાનો ભાવ છુપો જે પડ્યો હોય છે, એટલા માટે નિરાશ વ્યક્તિ ધર્મને પામી શકે છે. નિરાશ હોકર નિરાશ સબ જગ ભર સે અબ સિદ્ધ શરણ મેં આયા. એમ થયું, અરે કઈ ન મળ્યું, આવું આ નિરાશા. હવે આશા રહિત, હવે આશા, કારણ કે એ જ ખેંચીને લઈ જતી હતી. એક સુફી સંતના જીવનની એક કથા આવે છે કે સુફી સંત પોતાના જીવનમાં એક જગ્યાએ વિહાર કરતા જતા હતા અને એમની મુલાકાત એવી વ્યક્તિ સાથે થઈ કે જેમનું શરીર એટલું દુબળા પતલા, બિલકુલ અશક્ત જેવા એવા વૃદ્ધ વ્યક્તિ કે જે ગાયને ગળેથી દોરડું બાંધીને પોતે ગાયને ખેંચીને લઈ જતા હતા. અને ખાસ એ હતું કે ગાય પાછળ તરફ ખેંચાવતી હતી, પોતે આગળથી એને ખેંચતા હતા. જયારે એમનાથી રેવાયું નહીં ત્યારે એમને કીધું કે આ શું કરો છો? કે ગાયને લઈ જવાની છે ઘરે. કે ગાય આવી રીતે થોડી જાય છે, આવી રીતે ન જાય ગાય. તો કે આ જો આ જાય છે, હું કોશિશ પણ કે ક્યાં આવે છે કે, અને દોરડાથી થોડી ગાય ચાલે છે, ગાય દોરડાથી ચાલે જ નહીં. આ તમને એવું દેખાય છે દોરડાથી, આ દોરડાથી નથી ચાલતી. કે દોરડા વગર ગાય ચાલે એવું કેવી રીતે બને? કે જો બને, ત્યાં તે વનમાં એક જગ્યા પર ગયા ને ત્યાં થોડું ઘાસ પડ્યું હતું. એ ઘાસને ઉપાડ્યું અને ગાયની આગળ થોડુંક ઘાસ આમ દેખાડ્યું. ગાય વગર દોડે એની પાછળ પાછળ સુફી સંતની, કે જો આ વગર દોડે ચાલે છે. કોણ ખેંચીને લઈ જાય છે એ ગાયને? ગાય પોતે ખેંચાય છે. કોઈ દોરડું એને ખેંચીને લઈ નથી જતું, કોઈ એને જોર જબરદસ્તી ખેંચીને લઈ નથી જતું. આ આશા જે છે ને, એ આશા આગળ ઘાસની જેમ છે અને આપણે એની પાછળ પાછળ ભાગતા હોઈએ છીએ. કદાચ આ પૂરી થઈ જાય, કદાચ આ પૂરી થઈ જાય, કદાચ આ પૂરી થઈ જાય, અને એક શાંતા પાછા 100 તાર તૂટે એના જેવું છે. નવા વિકલ્પો. એટલા માટે અંદરમાં જે નિરાશ થયો એટલે કે એને એક વાતનો તો બોધ થઈ ગયો, ખરેખર જાપાનમાંથી પણ મશીન લાવું તો કે રેતીમાંથી તેલ નહીં નીકળી શકે. એ રીતે જે જડ પદાર્થોમાંથી સુખ મળી જ ન શકે. આ સંસારનું સ્વરૂપ જેને પૂરું સમજાઈ ગયું. દિવાલમાં તિરાડ પડે છે તો દિવાલ પડી જાય છે, પણ કે સંબંધોમાં તિરાડ પડી જાય છે તો દિવાલ ઊભી થઈ જાય છે. એ પડતી નથી દિવાલ, નવી ઊભી થઈ. બે ભાઈ સાથે રહેતા હતા પણ સંબંધમાં તિરાડ પડી. આ સ્વરૂપ સંસારનું આવું છે. ચાંદીની થાળીમાં રોજ બપોરે જમવા બેસે છે, પણ ડાયટ વાળો ચેવડો છે, ડાયટ વાળી પૂરી છે, બધું ડાયટનું જ છે, ખાવાની ના પાડી છે. આ સમજે છે કે બધું બહારમાં મળ્યું પણ આ તો ન મળ્યું ને, ખાવા પીવા તો ન મળ્યું ને. સંભવ જ નથી. સંસારનું આ સ્વરૂપ છે, તમને આમ મળે પણ આ ન મળે, આમ મળે તો આમ ન મળે. એનો અર્થ એ કે ક્યારેય પણ પોતાને પૂરી રીતે વિષયોથી પૂરવો એ સંભવ જ નથી. આવી અસારતા જેને સમજાઈને જે નિરાશ થયો, હવે આશા પણ ન રહી કે કદાચ હું આવતીકાલે, હજુ આજે નહીં તો આવતીકાલે. એ જીવ હવે એ પહેલું એક ડગલું માંડ્યું એને નિત્ય તરફ જવા માટેનું. આ પહેલું ડગલું છે નિત્ય તરફ જવા માટેનું, કે પેલા સંસારથી નિરાશ થાય. જેને અસર થાય, કે જેમ મહાવીર ભગવાનના માટે તમે વાત કરી હોય તો કે મહાવીર ભગવાન વીર નતા, એ ધીર હતા. એ બીજાને મારીને નહીં, પણ બીજા એમને માનો ઉપસર્ગ પરિસર કરે છે તો પણ પોતે એના પર વિજય થઈને, એમ જેમ કીધું 10 માણસ એક માણસને મારે તો એ તો થઈ ગયો, અને એક માણસ આ 10 માણસને મારે છે અને 10 નો ખાત્મો.
અને પોતે વિનર, તો આ થયા વીર. અને 10 માણસ આ એકને મારે છે અને મારી મારીને 10 પોતે મરી ગયા, મારી મારીને, અને આ પોતે અટલ અડગ અને વિજય જીતી ગયા. કોઈને મારવા ન જવું પડ્યું, મારી મારીને મારનારા મરે. મહાવીર ભગવાન એ ધીર હતા, વીર નતા. ઉપસર્ગ આવે, પરિસહ આવે, પણ એ પોતે પોતાનામાં ડગ્યા નહીં. એ ધીર, કઈ અસર ન થાય. આ મહાવીર ભગવાનનું અસલી સ્વરૂપ, કઈ ન થાય. આ કાળમાં આવા મળવા, આવા મહાપુરુષ કેટલું મુશ્કેલ છે. ન મળે ને, મને મળ્યા તમે. કેટલું કેટલું પ્રવચનમાં કહું, કેટલું કેટલું કહું, તમને કાંઈ થતું નથી. ચૂપચાપ ધીર બોલો, અમને કઈ ન થાય. જેમ ત્યાં એ મહાવીર ભગવાનને કોઈ વાણી અસર નથી કરતી. ઘણા લોકો કહે છે ખરેખર ગુરુના વચનને તો અમે શિરોધાર્ય, જે કહો અમે સ્વીકાર કરી લઈએ, અમને ખોટું લાગતું જ નથી, તમે બોલો. જેને ખોટું ન લાગતું હોય ને, કઈ પણ કહું ખોટું ન લાગતું હોય ને, એ ન પામે, કારણ કે આદિતી બની ગયો. ઠીક છે, રેઢો ગુનેગાર, આ તો રોજનું થયું, બોલો અમે સાંભળી લઈશું, ખોટું નહીં લાગે. જેને અંદરમાં લાગી જાય કે અરે આવું, આ લાગવું બહુ જરૂરી છે. આપણે ઊંધું સમજ, લાગી જાય ત્યાંથી શરૂઆત થાય કે હવે બસ હોકર નિરાશ સબ જગ ભર સે અબ સિદ્ધ શરણ में आया. સ્વભાવના આશ્રયે, સ્વભાવના બળ પર પોતાની પરિપૂર્ણતાનો અહેસાસ થતા આવા અપવિત્ર, આવું ગંદુ શરીર, માંસ લોહી વાળું આ શરીર, એની અંદર હું ક્યાં પુરાઈને રહ્યો છું? એમ નહીં. હવે તો ત્યાં ચૈતન્ય સ્વભાવની જાગૃતિનું બળ એ કે હવે એમાં હવે આ ભેદોમાં પડવામાં રસ નથી. આ કે આ લોહી ને આ માંસ ને આ તેને એમાં કોણ રસ લે? રસ ચૈતન્ય સ્વભાવના જાગૃતિનું જે બળ, અને એ બળમાં ચૈતન્ય સ્વભાવનું, જેને હું ચૈતન્ય કહું, ચૈતન્ય એ ચૈતન્યનો ભાવ એવો ખ્યાલમાં આવે કે તમારા ઘર, પુત્ર, પત્ની, પરિવાર સંબંધી જે વિકલ્પો, એ ચૈતન્ય શુદ્ધ અંતસ્તત્વ એમાં ક્યાંય નથી ને, એ તો જે છે તે તો છે. દુનિયા તો આ પાપી છે, પાપથી ભરેલી છે. કેટલા કેટલા પાપીઓ આ દુનિયામાં, અહંકારીઓ, કેવા કેવા ક્રોધીઓ, વેરી આ દુનિયામાં કેવા કેવા જીવો છે. કેટલો કાળ નીચો છે ને કેવા કેવા પાપીઓ છે. આ રૂપે જેને દેખાય છે એ જ્ઞાની છે જ નહીં. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો એ બધી પર્યાયો ગૌણ. જેને અહીંયા રાગના વિકલ્પની ઉત્પત્તિના કાળે આ રાગથી જુદો એવો જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, આ જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર એ રૂપે જયારે ચિંતન કરે, જ્ઞાન માત્ર, જેમ આ રાગનો વિકલ્પ, એ રાગનો વિકલ્પ એ ચૈતન્ય સ્વભાવમાં ક્યાંય મળ્યો નથી. આ રાગનો વિકલ્પ ચૈતન્ય સ્વભાવમાં ક્યાંય મળ્યો નથી. આ રાગનો વિકલ્પ એ ભૂલ છે. આ ભૂલ ચૈતન્ય સ્વભાવ એટલે આ ભગવાનમાં ક્યાંય મળી નથી. એટલે જો આ સામે રહેલા જીવ આ ભૂલેલા ભગવાન છે, તો પણ જે ભૂલ છે એની, જે ભૂલેલા છે એ ભૂલ છે, પણ એ ભૂલ તો એ ભગવાનમાં ક્યાંય મળી જ નથી. ચૈતન્યમાં રાગનો વિકલ્પ મળ્યો નથી. ચૈતન્યમાં રાગનો વિકલ્પ મળ્યો નથી. આ ભગવાનમાં આ ભૂલ મળી નથી. તેથી ગુરુદેવ જો કોઈને ભૂલેલા ભગવાન કહે છે, તો એમાં પણ ભૂલેલા ઉપર જોર ગુરુદેવનું નથી, એ ભગવાન ઉપરનું જોર છે.
કારણ કે જે એ અનુભવે છે જે પોતાના ચૈતન્ય સ્વભાવને સમજાણું. આખા જગતમાં એ ક્યાંય પણ એ જાગૃતિ, દરેક ક્ષણે ક્ષણે એ જાગૃતિ. કોઈ પણ પાપી એ આ કેવા કેવા લોકોનો આ સંસાર છે, આ સંસારમાં કેવા કેવા લોકો ભરેલા છે ખરેખર જોઈને પણ એ બધું જાણે છે કે જે કંઈ પણ જેના કારણે એ નીચાપણું લાગે છે, થોડીક ક્રાંતિ લાવવાની જરૂર છે. હજુ પણ ક્રાંતિ લાવવાની જરૂર છે કે કોઈક જીવ આ વાતને પામે, કોઈ આમ થાય આમ થાય, એમાં જે ભાવ આવતો હોય, એમાં જે જોર, ક્યાંક આપણે જાગૃત થવાની જરૂર છે. ધર્મને જગાડવાની જરૂર છે. આપણે નહીં જગાડીએ તો કોણ જગાડશે? એ જાગૃતિ, પણ એ સમયે આપણે નહીં જગાડીએ તો કોણ જગાડશે? કોણ જગાડશે? કોણ જગાડશે? એમાં જે હજુ આવા પ્રકારની જે પર્યાયોમાં અશુદ્ધતા પડેલી છે, આ અશુદ્ધતા પર્યાયમાં પડેલી છે, એ અશુદ્ધતાને હું દૂર નહીં કરું તો કોણ કરશે? તો કહે છે કે અશુદ્ધતા ઉપર જે નજર જવી અને એકલું શુદ્ધ ચૈતન્ય જે નજરમાં ન આવવું, એવી જે અહીંયા પડેલી જે ભૂલ, એ ભૂલને કોણ દૂર કરવા આવશે? એ પેલા પુરુષાર્થમાં નજર આવે. એ આપણે એ વિચાર કરીએ કે આની આ બધી રાગના દ્વેષના ભાવ જે પડેલા છે, આ રાગ દ્વેષના ભાવને, આ બધા કેટલા કેટલા પાપના ભાવ, એને આપણે દૂર નહીં કરીએ તો કોણ કરશે? અહીંયા કહે છે કે આ રાગ રૂરી પર્યાય દેખાણી અને એકલું ચૈતન્યપણું સામે ન દેખાણું. આ સરળ છે, આ સહજ છે, આ બહુ સરળ છે. એટલા માટે સરળ છે, નહીં તો ઓળખાણ કરવામાં તકલીફ પડે. કે ઓળખાણ કરવી હોય તો આ વ્યક્તિના કપડા, આના કપડા, કપડાથી ઓળખાણ કરવી હોય તો કેટલા કેટલાનું યાદ અઘરું પડે. એક એક અંદરમાં તન્મય થવું હોય તો અઘરું પડે. દૂરથી જે જ્ઞાતા દ્રષ્ટા સહજ છે. પશ્ચિમના દેશોમાં જે મળવાની પદ્ધતિ છે, એમાં બહુ તકલીફ વાળું કામ છે. કે એક પુરુષ કોઈ બીજા પુરુષને મળે છે, હવે 100 લોકો એક સાથે 100 લોકોને મળવું હોય તો હાથ મેળવે તો 2-5 સેકન્ડ પણ એક એકમાં જાય ને. કેટલી તકલીફ વાળું નજીક જઈને મળવામાં. તો આપણા ભારતની સંસ્કૃતિ છે, લાખો લોકોને એક સાથે મળી લ્યો, નમસ્કાર, પતી ગયું. ક્યાં કરવા જાય? એક સાથે થઈ શકે છે. એક એકની ઓળખાણ કરવા જવામાં તકલીફ છે, કારણ કે ભેદ ઉપર નજર જઈ. આમાં આ યાદ રાખવું પડે કે આ કોણ ને આ કોણ ને આ કોણ, બધાના નામ યાદ નથી રહેતા. નામમાં ભેદ છે, પણ જેને એ નામ શરીરના, એ રાગ દ્વેષના વિકલ્પ, એ સંયોગી ભાવો અને બહારના સંયોગોથી ઓળખાણ ન કરી એકલો ચૈતન્ય સ્વભાવ, ત્યારે તે નિર્વિકલ્પ થાય છે. આ જીવ પ્રત્યેના મને બહુ ભાવ છે, એટલા ભાવ તમારા પ્રત્યે નથી. પણ આ ભાવ પણ બહુ ભાવ થયો ને આ રાગનો, એ પણ એ જીવની પર્યાયની જે કંઈ પણ સ્થિતિ દેખી તો વિશેષ ભાવ થયો. આ કરતા અહીંયા એ છે કે આ પણ ચૈતન્ય ચમત્કાર માત્ર, આ પણ ચૈતન્ય ચમત્કાર, એક સમતા ભાવ રે ત્યારે તે પોતાનામાં જે વિકલ્પને, પોતાનામાં જે રાગનો આ વિકાર કાળો નાગ જે ઉભો થતો હતો એ થતો સમાઈ જાય છે. પ્રયોજન જ નથી રહેતું કોઈ જીવ સાથે કે લાવને આ જીવની દશા ઊંચી છે ને આની દશા નીચી છે, લાવને આવા ભેદ રૂપે દેખવું, એ પણ પ્રયોજન નથી રહેતું. ત્યારે એકલું ચૈતન્ય જ, કોઈ ભેદ નહીં. આ મંત્ર બહુ સૂક્ષ્મ છે. શું કીધું? રાગનો વિકલ્પ નહીં, રાગનો વિકલ્પ નથી, એની સાથે એને દેખતો નથી. રાગના વિકલ્પ સાથે નથી દેખતો તો રાગ રહિત વિતરાગ સાથે પણ નથી દેખતો. સામે ચૈતન્ય 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 ચૈતન્ય, જ્યાં એક માત્ર આ ચૈતન્ય ચમત્કાર માત્ર ભગવાન આત્મા.
કે પછી હવે આ ભગવાન, આ મુનિ, આ પંચમ ગુણસ્થાન વર્તી, આ છઠ્ઠા ગુણસ્થાન વર્તી, આ સાતમા ગુણસ્થાન વર્તી, આ પહેલા ગુણસ્થાન વર્તી? કે ત્રણ લોકનો નાથ પરમાત્મા, આ બધા વિશેષણો છે. ત્રણ લોકનો નાથ પરમાત્મા એ વિશેષણ છે. એમાં ત્રણ લોક પાછું વચ્ચે આવે છે કે જયારે આ જીવને ત્રણ લોકનો નાથ પરમાત્મા કહ્યો કે આ પ્રત્યેક આત્મા ત્રણ લોકનો નાથ પરમાત્મા, ત્રણ લોક આવ્યું ને, ભેળવ્યું ને એમાં. આ તો એની મહિમા બતાવવા માટે આ વાત કહે છે. બાકી તો એ કે ચૈતન્ય માત્ર છે, જે પોતે ચૈતન્ય માત્ર છે. સમજાણી વાત? જોર એના ઉપર છે. આ ચૈતન્યની જાગૃતિનો અર્થ એ છે કે ચૈતન્યના જ્ઞાનમાં કયો જ્ઞેય જણાય, જોર એના ઉપર ન રહ્યું એટલું ચૈતન્ય. ટોર્ચ છે એને ટોર્ચ ચાલુ છે કે બંધ છે એને દેખવા માટે એ આમ બટન દબાવ્યું અને સામે ખુરશી દેખાણી. એક અંધારા વાળા રૂમમાં આમ બટન દબાવ્યું ને ખુરશી દેખાણી. એ ખુરશી જે દેખાય છે એ શું વાતને બતાવે છે? આ ટોર્ચ આપણે ચેક કરવી હતી, ચાલુ છે કે બંધ છે. ટોર્ચ ચાલુ છે, ખબર પડી. કેમ? સામે ખુરશી દેખાણી. હવે ત્યાં ખુરશી દેખાણી ને ટેબલ ન દેખાણું એ વાતનું તમને દુઃખ નથી, કારણ કે તમને તો ટેબલ દેખાય, ખુરશી દેખાય, સોફા દેખાય, ગ્લાસ દેખાય. આ ટોર્ચ ચાલુ છે, ખબર પડી ગઈ. એટલા માટે જ્ઞાનીને જ્ઞેયો કયા જણાય છે એની અપેક્ષા નથી, કારણ કે ચૈતન્યપણું જે છે પ્રગટ છે. આ એ વાત, બસ આ પ્રગટ ચૈતન્યપણાની મહિમા છે. કોઈ પણ જ્ઞેય જણાય છે, અંધારું નથી. આ કોઈને કોઈ જ્ઞેય જે જણાઈ રહ્યું છે એ કોઈને કોઈ જ્ઞેય જણાઈ રહ્યું છે, કોણ જણાયું છે એની મહિમા નથી. આ જે જાણનાર જે છે પ્રગટ છે એ પ્રગટપણાની સિદ્ધિ થઈ રહી છે, એની આગળ કઈ નહીં. આ જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર. ચૈતન્યમાં બે વાત આવી જાય છે, જાણનાર ને દેખનાર. જ્ઞાન દર્શન સ્વભાવી ભગવાન આત્મા છે ને, જ્ઞાનો ઉપયોગ દર્શનો ઉપયોગ, ઉપયોગો લક્ષણમ કહીને વાત કરી તત્વસૂત્રમાં. આ બેટરી દેખાય છે, ટોર્ચ છે, ટોર્ચ દેખાય છે, ટોર્ચનો પ્રકાશ દેખાય છે. આ ટોર્ચ છે તે દ્રવ્ય છે અને આ પ્રકાશ છે દ્રવ્યનું માંથી ઉત્પન્ન થતો આ પ્રકાશ, તે દ્રવ્યમાંથી ઉત્પન્ન થતી આ જાણવારૂપ પર્યાય. દ્રવ્ય તો ભગવાન આત્મા જે ટોર્ચ છે અને એમાંથી ઉત્પન્ન થતી આ જાણવા દેખવારૂપ પર્યાય છે. અને એ પર્યાય જેને દેખે છે ત્યારે એ વસ્તુ પ્રકાશિત નથી થતી, એ પોતે જાણનાર જ પ્રકાશિત થયું છે. આ ટોર્ચ છે ત્યાં એક્ટિવ છે. આ દ્રવ્ય છે પોતે નિરંતર પોતાના જાણપણામાં છે. અને આની પાછળનો એક આધાર છે, એ આધાર છે અંદરના બે સેલ છે, એને જ્ઞાન ગુણ ને દર્શન ગુણ કહ્યું છે. આ ત્રણ વાત થઈ. ટોર્ચ છે તે દ્રવ્ય છે, એ સેલ છે એના ગુણ છે, અને એના કારણે થતું જે પરિણમન એનું નામ આ પ્રકાશ નિરંતર. આ પર્યાય છે. પ્રકાશ અને ટોર્ચ દેખાય છે, સેલ નહીં. એટલા માટે શાસ્ત્રમાં બે નહીં તો કયા છે, દ્રવ્યાર્થિક નહીં ને પર્યાયાર્થિક નહીં. દ્રવ્ય અને પર્યાય, ટોર્ચ અને પ્રકાશ. ગુણાર્થિક નહીં નથી હોતા. નહીં દર્પણમાં વિશેષ અભ્યાસ કરજો, એનું કારણ છે. શાંતિ લાગે તમને ક્યારેક કોઈ જીવમાં હવે આમાં ક્યાંય રાગ કરવા યોગ્ય લાગ્યું નહીં, કારણ કે ચૈતન્યપણું એવું જયારે તમે વિચાર કરો છો ત્યારે વિચાર કરતા અંદરથી એક અનેરો આનંદ આવશે. કારણ કે એ જે વિકલ્પો જેટલા ભેદરૂપ પડેલા હતા ને, આના માટેની બધી પૂર્વની ધારણાઓ, આ જીવની પૂર્વ ધારણાઓ, આ જીવ માટેની પૂર્વ ધારણાઓ, બધી જે કેટલી બધી સ્ટોર કરીને રાખી હતી અંતરમાં, એ નીકળી. બધા મોરા ઉતરી ગયા ને હવે એક જ ચૈતન્ય. એ સમયે જે આનંદ આવે છે પણ એ આનંદમાં લીન નથી થવાનું.
ઓકે, તો એને દૂર કરવાનો આનંદ કે આનંદને દૂર પણ ન કરવાનો, પોતાની ધારા નિરંતર ચાલુ રહે, એને એમાં પણ રસ ન હોય કે જ્યારે હું આ બધા જીવને ચૈતન્ય રૂપે દેખું અંદરમાં શાંતિ લાગે, પણ આ તો વિકલ્પની શાંતિ છે હજી પણ, કે સ્વભાવને હજી જ્યાં સુધી ઓળખે નહીં ત્યાં સુધી એ ચૈતન્ય રૂપે દેખાય કેવી રીતે? આ તો વિચાર ચાલુ થઈ ગયો, ચિંતન ચાલુ થઈ ગયું. એટલા માટે કે એ વખતે જે આનંદ આવે છે કે આ આનંદમાંથી પણ બહાર નીકળવું, એમ પણ એને રસ નથી. આનંદનો જો રસ નથી તો આનંદમાંથી બહાર નીકળવામાં રસ નથી. આ વાત સમજવા જેવી છે. ઇન્દ્રિયોના વિષયો જે છે જે સુખરૂપ નથી એવું જેને ખ્યાલમાં આવ્યું તો એને એ પણ ખ્યાલમાં આવે કે દુઃખરૂપ પણ નથી. ઇન્દ્રિયોના વિષયો જો સુખરૂપ નથી તો એ દુઃખરૂપ પણ નથી. દુઃખરૂપ પણ નથી. આ વસ્તુ જો મને સુખ નથી આપતી તો આ વસ્તુ મને દુઃખી ક્યાં આપે છે? આ દુઃખ પણ નથી આપતી. આ વસ્તુ મને સુખ આપે છે એવો વિકલ્પ ને દુઃખ આપે છે એવો વિકલ્પ, એમાં જે એકત્વ, બસ આ દુઃખ છે. વસ્તુ તો કઈ નથી આપતી. કારણ કે જો આજે દુઃખ આપી શકતી હોય તો પછી સુખ પણ આપી શકે. કંઈક આપી તો શકે છે, એ શક્તિશાળી થઈ ગયું, પછી એનું જોર આવી ગયું, એના ઉપર જોર મૂકી દીધું. અહીંયા કે છે એના ઉપર જોર છે જ નહીં, એ કઈ આપતું જ નથી. એ કઈ આપતું નથી. પોતે તે ભાવથી. એટલે જ ત્રીજા અધિકારમાં કૂતરાનું હાડકાનું દ્રષ્ટાંત આપ્યું ને શરૂઆતમાં જ, મિથ્યાત્વનું સ્વરૂપ બતાવ્યા પછી ત્રીજા અધિકારમાં તરત જ વાત કરી. પોતે જ પોતાના ભાવોથી તે ભોગવટો કરે છે. ભાવોથી ભોગવટો. વર્તુળાકાર છે ભાવ. એ કોઈ એમ કોઈ ડાયરેક્શન તરફ એ નથી લઈ જતા કે અહીંયા આમ નથી કે આગળ એનો એન્ડ આવવાનો છે, એ આમ ચાલે છે, ફરતા 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 ચાલે છે. એટલા માટે દરેક જીવ જ્યારે ચૈતન્ય સ્વરૂપ છે એવો વિચાર ચાલતો હોય, એ વિચારના કાળે શાંતિ લાગતી હોય, એ શાંતિ પણ આત્માની શાંતિ નથી. તેથી કરીને એ શાંતિમાંથી પણ બહાર નીકળવું, એ અશાંતિમાંથી પણ વાસ્તવિક શાંતિ તરફ જાઓ, આવો પણ ત્યાં વિચાર નથી. માત્ર એટલું, જાગૃતિ છૂટતી નથી. પોતાના ચૈતન્યપણાની એ જાગૃતિના બળે પ્રત્યેક આત્મા માત્ર ચૈતન્ય માત્ર, જાણનાર માત્ર, જાણનાર દેખનાર માત્ર. જેમ પોતે જે છે તે તો છે, તે તો છે, તે તો છે, અને તે છે એમ નહીં. હવે આજ હું છું એવો અભેદ 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 એવો થયો કે આજ હું, હવે એ કોઈ બીજો એમ નહીં. એટલા માટે જ્ઞાયક તે તો તે જ છે, એનો ભાવ એ અંદરમાં એ કહ્યો કે જ્ઞાયક તે તો તે જ છે એમ નહીં. જ્ઞાયક જે છે તે તો હું જ છું. આ હું જ છું ત્યાં હવે એકત્વનો ભાવ આવે. એકત્વ આત્માનો સ્વભાવ છે, કારણ કે શ્રદ્ધા ગુણનું પરિણમન છે. એ આત્માનો વિભાવ નથી એકત્વ કરવું. ખાસ એ છે કે પર પદાર્થમાં જે એકત્વનો ભાવ છે એ વિભાવ છે. એકત્વ તો સ્વભાવ છે, તો એનું નિરંતર કાર્ય કરે જ છે. એકત્વ કરવું એ તો આત્માનો સ્વભાવ છે. જેવી રીતે જાણવું આત્માનો સ્વભાવ છે, એવી રીતે પોતાપણું એ આત્માનો સ્વભાવ છે. ખાસ કરીને વાત એ છે કે પારકામાં પોતાપણું એ સ્વભાવ નથી, એનું નામ મિથ્યાત્વ છે. અને સ્વમાં એકત્વ એનું નામ તો સમ્યક દર્શન છે. આ એકત્વ ત્યારે એ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા પર્યાયમાં વ્યક્ત થયો.
સમજાણી વાત? આ અનુભવથી વાત થાય છે, અનુભવની વાત થાય છે, એટલે કે આ ક્ષયોક્ષમ જ્ઞાનથી પ્રકાશિત નથી થતો. આના ઉપર જોર આપ્યું. એક છોકરો આવી રીતે બલ્બ પાસે ટેબલ મૂકીને ચડી ગયો અને બલ્બ ઉપર ત્યાં પપ્પાનું નામ લખવા માંડ્યો. ત્યાં શું કરે છે કે ત્યાં કે આજે જ મારા ગુરુજીએ કીધું છે ક્લાસરૂમમાં કે તમારા પપ્પાનું નામ રોશન કરજો. હું રોશન કરું છું. આમ રોશન થાય? આના જેવું આપણે કરીએ છીએ. ક્ષયોક્ષમ જ્ઞાનથી રોશન કરવા માંગીએ છીએ પોતાને. આ વિધિ ખોટી છે. ચૈતન્ય સ્વભાવની નજીક જઈને સમજાણી વાત? આ એક ક્ષણની જાગૃતિ, આ ચૈતન્ય સ્વભાવ અતિશયોક્તિ નથી. એ સમયની જાગૃતિ કે એ ઇન્દ્રિયોના વિષયોમાં એ સમયે જ્યાં એવા ભોગમાં બિલકુલ ડૂબેલો, સુખ 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 એવું લાગે, અને એ જ સમયે ત્યાં કે આ ચૈતન્યની બહાર હું ક્યાંય નથી, તરત જ એ સમયે ઇન્દ્રિયોના વિષયો પર ઘા લાગી ગયો. એક ક્ષણે એ રસ જે આવે છે, એ રસના ક્ષણે ચૈતન્યની બહાર હું ક્યાંય નથી. જો હજી પણ એ પ્રક્રિયા ચાલુ રહેતી હોય ને ભોગની, હજી સમજવું કે ચૈતન્યનો હજી રસ નથી, હજી આ વિકલ્પનો રસ છે. એ જાગૃતિના બળે. એટલા માટે અહીંયા જો આ કશાયની મનતામાં પણ અટકે નહીં, પણ આ જે અંતરમાં બતાવ્યું કે ચારિત્ર કોને કહ્યું, ચારિત્ર કોને કહ્યું? જો કે પરમાર્થી કશાયનું ઘટવું એ ચારિત્રનો અંશ છે, તો પણ વ્યવહારથી જ્યાં કશાયોનું એવું ઘટવું ન થાય કે જેથી શ્રાવક ધર્મ એટલે 5મું ગુણસ્થાન, વા મુનિ ધર્મ 6ઠું ગુણસ્થાન થાય કે જેથી શ્રાવક ધર્મ વા મુનિ ધર્મ નો અંગીકાર થાય, ત્યાં જ ચારિત્ર નામ પામે છે. હવે અસંયત ગુણસ્થાનમાં એવા કશાય ઘટતા નથી, તેથી ત્યાં અસંયમ કહ્યો છે. વળી કશાયોની અધિકતા હીનતા હોવા છતાં પણ જેમ પ્રમત્તાદી ગુણસ્થાનોમાં સર્વત્ર સકળ સંયમ જ નામ પામે છે, તેમ મિથ્યાત્વથી અસંયત સુધીના ગુણસ્થાનોમાં અસંયમ નામ પામે છે, પણ સર્વ ઠેકાણે અસંયમની સમાનતા ન જાણવી. જેટલા અંશે ચારિત્રની નિર્મળતા થાય છે, એટલા અંશે, એટલે કશાય ભાવનો અભાવ થતો ગયો એટલું ચારિત્ર પણ નિર્મળ થયું. એમાં પણ કેટેગરાઇઝ છે, કારણ કીધું ને અસંખ્ય લોક પ્રમાણ આ ચારિત્રના ભેદ છે. એ અપેક્ષાએ હવે પ્રશ્ન છે, જો અનંતાનુબંધી પ્રકૃતિ સમ્યક્ત્વને ઘાતતી નથી, તો તેનો ઉદય થતા સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદન ગુણસ્થાનને કેમ પામે છે? હવે આ સાસાદન સમ્યક્ત ગુણસ્થાનની થોડી ચર્ચા કરે છે. આ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે. ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જીવનો કાળ હોય છે એક અંતર્મુહૂર્તનો, જઘન્ય કાળ, ઉત્કૃષ્ટ કાળ અને મધ્યમ કાળ, અંતર્મુહૂર્ત જ હોય. એ ઔપશમિક સમ્યક દ્રષ્ટિને એ અંતર્મુહૂર્તનો કાળ પૂરો થાય એના પહેલા તે હવે જે આ અનંતાનુબંધી પ્રકૃતિનો ઉદય આવે છે,
અને મિથ્યાત્વનો ઉદય આવતો નથી ત્યારે પછી એ બીજા ગુણસ્થાનમાં પતન થાય છે. મિથ્યાત્વનો ઉદય હોય તો પહેલા ગુણસ્થાનમાં રાખે, નહીં તો ન રાખે. અને અનંતાનુબંધીનો ઉદય ન હોય તો ચોથામાં રાખે. આ તો અનંતાનુબંધીનો ઉદય આવે એટલે ચોથું કે અમે રાખીએ નહીં. મિથ્યાત્વનો ઉદય હજી આવ્યો નથી એટલે પહેલું કે અમે રાખીએ નહીં. એટલે જેટલો ટાઈમ એ મિથ્યાત્વનો ઉદય નથી આવતો ત્યાં સુધી જે ગુણસ્થાનમાં રહે છે એનું નામ આ બીજું ગુણસ્થાન છે. સ્વાદન, આ સ્વાદ ચાખીને પછી પડેલો છે એવો જીવ. ગોમટ સારમાં લખ્યું છે. જેવી રીતે કોઈ દીકરો સાયકલ લઈને જતો હોય, સાયકલ પરથી પડી જાય અને કોઈ ઉભો થઈ જાય પછી ભાગવા લાગે સાયકલ લઈને, પછી પાછું બીજા દિવસે કોઈ મળે તો કે તું પડી ગયો તો ને, તો કે ના ના પડ્યો જ નથી, એમ પડ્યો જ નથી. કારણ કે 3 મહિના 6 મહિના બેડ રેસ્ટ નથી આવ્યો એટલે એમ કે પડ્યો હોવા છતાં પણ નથી પડ્યો. આ એના જેવું છે. સમ્યક દ્રષ્ટિ જીવ આવી રીતે ઉપરથી નીચે પડે છે પણ પાછા પુરુષાર્થથી ઉપર ચડે છે એટલે એમ કહેવાય કે જ્ઞાની પડતો નથી. સાચા કરો છો. જેમ ઝાડ પરથી ફળ પડે છે તો એ નીચે જ પડે, એવી રીતે એક નિયમ છે કે સાસાદન સમ્યક ગુણસ્થાનથી એ જીવ નિયમથી પહેલા ગુણસ્થાનમાં જ આવે. પાછું એવું ન બને કે પહેલાથી બીજાથી પાછું ચોથામાં જાય, બીજાથી ત્રીજામાં જાય, એવું ન થાય. એટલે ચોથેથી જેમ બીજા ગુણસ્થાનમાં પડે તો બીજાથી પછી પહેલા ગુણસ્થાનમાં, પછી એ પુરુષાર્થના બળ વડે કે કેવો પુરુષાર્થ છે એ રીતે ઉપર જાય ને કોઈ જીવ એવી રીતે અર્ધપૂતગલ પરાવર્તન કાળ માટે પણ ત્યાં રહી જાય. સમ્યક તો પ્રગટ થઈ ગયો એટલે અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં તો મોક્ષ નિશ્ચિત છે. હવે આ કહે છે જેમ કોઈ મનુષ્યને મનુષ્ય પર્યાય નાશ થવાના કારણરૂપ તીવ્ર રોગ પ્રગટ થયો હોય તેને મનુષ્ય પર્યાય છોડવા વાળો કહીએ છીએ. પણ મનુષ્યપણું દૂર થતા દેવાદી પર્યાય થાય છે તે તો આ રોગ અવસ્થામાં થઈ હતી, થઈ નથી. અહીં તો મનુષ્યનું જ આયુષ્ય છે તેમ સમ્યક દ્રષ્ટિ. આ જો આ પેલા વાત કરી કે 2 આયુ હોય છે. આમ એમાં 2માં પેલા મનુષ્યને મનુષ્ય પર્યાય નાશ થવાના કારણરૂપ તીવ્ર રોગ પ્રગટ થયો હોય તો મનુષ્ય પર્યાય છોડવા વાળો કહીએ છે. પણ મનુષ્યપણું દૂર થતા ત્યાં દેવાદી પર્યાય થાય છે તે તો આ રોગ અવસ્થામાં થઈ નથી. અહીં તો મનુષ્યનું જ આયુષ્ય છે, પૂર્વભવની વાત કરે છે. તેમ સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વના નાશના કારણ અનંતાનુબંધીનો ઉદય થયો હોય એ પેલા તેને સમ્યક્ત્વનો વિરાધક સાસાદની કયો, પણ સમ્યક્ત્વનો અભાવ થતા મિથ્યાત્વ થાય છે તે અભાવ તો આ સાસાદનમાં થયો નથી. અહીં તો ઉપશમ સમ્યક્ત્વનો કાળ છે એમ જાણવું. હજી ઉપશમ સમ્યક્ત્વનો જે એક અંતર્મુહૂર્ત કાળ છે ને એ પૂરો કરે નહીં ત્યાં સુધી છ આવલીનો એનો કાળ છે. એ 6 આવલીના કાળની વાત છે કે જેટલો ટાઈમ બાકી ન રહે, પૂરો ન થાય ત્યાં સુધીમાં એટલા ટાઈમ સુધી એ બીજા ગુણસ્થાનમાં પોતે રહીને પછી એ પહેલામાં આવે એમ એનો કાળ કયો. એટલા માટે એ સમ્યક્ત્વનો જ કાળ, ઉપશમ સમ્યક્ત્વનો કાળ કયો, કારણ કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિના જે અંતર્મુહૂર્તનો કાળ કયો ને એમાંનો જ આ ટાઈમ છે. આમાં એ તો ટોટલ કાળ એમાંથી આટલો બાકી રહ્યો હોય ત્યારે પડવાનું થાય.
એ બધું વિસ્તારથી આવશે. છ આવલી શું છે, આવલી શું છે, ગુણસ્થાનમાં. એ પ્રમાણે સમ્યક્ત્વના સદભાવમાં અનંતાનુબંધી ચોકડીની વ્યવસ્થા થાય છે. વ્યવસ્થા વ્યવસ્થા છે પણ વ્યવસ્થા થાય છે. માટે સાત એ શબ્દ અવસ્થા છે. જૂનું છે ને તમારા? બરાબર છે, એ બરાબર છે. વ્યવસ્થા ખોટું છે. અવસ્થા, કારણ કે આ બધી પ્રકૃતિઓની કર્મની અવસ્થા છે. એટલે માટે સાત પ્રકૃતિઓના ઉપશમાદિકથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કહીએ છીએ. આ કર્મની અપેક્ષા એ વર્ણક છે. એટલા માટે પ્રશ્ન, તો સમ્યક્ત્વ માર્ગણાના 6 ભેદ કર્યા તે કેવી રીતે? સમ્યક્ત્વના તો 3 જ ભેદ છે, પરંતુ સમ્યક્ત્વના અભાવરૂપ મિથ્યાત્વ એ બંનેનો મિશ્ર ભાવ, તે મિશ્ર અને સમ્યક્ત્વનો ઘાતક જે સાસાદન એ પ્રમાણે, ઘાતક ભાવ તે સાસાદન એ પ્રમાણે સમ્યક્ત્વ માર્ગણાથી જીવનો વિચાર કરતા 6 ભેદ કયા છે. આ માર્ગણા સ્થાન છે ને, એમાં એક સમ્યક્ત્વ માર્ગણા પણ છે. 14 માર્ગણા સ્થાનોમાં આજે માર્ગણાનો અર્થ કે જ્યાંથી જીવની શોધ થાય છે, અન્વેષણ સ્થાનો ને માર્ગણા સ્થાન કયા છે. જીવને ક્યાંથી પ્રાપ્ત કરી શકાય? તો કે સમ્યક્ત્વ હોય ત્યાં પ્રાપ્ત. કેવા પ્રકારના? કે આ 6 પ્રકારના. આ સમ્યક્ત્વ માર્ગણાના ભેદ. એવી રીતે એમ કે ભાઈ 4 ગતિમાં જીવ હોય છે. જીવને શોધવો તો શોધવો ક્યાં? તો એના કારણો બતાવ્યા છે. એમ કે હીરાને ક્યાંથી શોધવો? તો કે બંગડીમાં હોય, બુટીમાં હોય, વીટીમાં હોય, અહીંયા હોય, અહીંયા હોય, એમ કરીને બધા ભેદ કયા. અહીંથી મળી શકે. તો એવી રીતે આત્માને કેવી રીતે શોધો? કે 4 ગતિમાં પણ હોય, 5 ઇન્દ્રિયો હોય ત્યાં પણ આત્મા હોય, 3 યોગ હોય મન વચન, તો ત્યાં પણ આત્મા હોય. આ રીતે કરીને 14 સ્થાન કયા છે જે આત્માની શોધના. પણ એ જે સ્થાનો છે એ સ્થાનોને આત્માથી કોઈ સંબંધ નથી. એમ સમજાની વાત? એ બુટી વીટી જે કઈ પણ હોય એને હીરાથી કોઈ સંબંધ નથી. હીરો તો હીરો છે. એટલે આ ભગવાન આત્માને આ માર્ગના સ્થાનથી કોઈ સંબંધ નથી. આ કહેવાનો પ્રકાર છે. અહીં કોઈ કહે કે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં આવ્યો હોય તેને મિથ્યાત્વ સમ્યક્ત્વ કહેવાય, એમ કહેવું એ તો અસત્ય છે. કારણ કે અભવ્યને પણ તેનો સદભાવ હોય છે. એટલે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં આવ્યો હોય તેને મિથ્યાત્વ સમ્યક્ત્વ કહેવાય, એમ કહેવું એ તો અસત્ય છે. કારણ કે અભવ્યને પણ તેનો સદભાવ હોય છે. આ મિથ્યાત્વનો પણ એ જ કે એ સમયે જે મિથ્યાત્વ રૂપ ભાવ છે એના કારણે જો એમ ખાલી કહેવામાં આવો તો પછી એ અભવ્ય પણ એના અંદર આવી જાય. એ સ્થિતિને લક્ષ્યમાં રાખીને મિથ્યાત્વ રૂપ સ્થિતિને જ એકલું આગળ વાંચજો કે વળી મિથ્યાત્વ સમ્યક્ત્વ કહેવું એ જ અશુદ્ધ છે. જાણો, જેમ સંયમ માર્ગણામાં અસંયમ કયા છે તથા ભવ્ય માર્ગણામાં અભવ્ય કયા છે, તે જ પ્રમાણે અહીં સમ્યક્ત્વ માર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે. પણ ત્યાં મિથ્યાત્વને સમ્યક્ત્વનો ભેદ ન સમજવો. આ મિથ્યાત્વ જે છે એ મિથ્યાત્વ કહ્યું છે, પણ એ મિથ્યાત્વને સમ્યક્ત્વનો ભેદ એ સમ્યક્ત્વ માર્ગણામાં મિથ્યાત્વને લીધું છે. એટલે એ તો સમ્યક્ત્વ જે છે એ સમ્યક્ત્વનું તે એ સમ્યક્ત્વનો એ જે શ્રદ્ધા જે કીધી છે, શ્રદ્ધાનું જ પરિણમન બતાવવા માંગે છે. સમ્યક્ત્વનો અર્થ ક્યાં એ છે કે શ્રદ્ધાનું પરિણમન શુદ્ધ રૂપે પણ હોય ને અશુદ્ધ રૂપે પણ હોય. કે આ બે વાત કીધી ને કે અસંયમ, જેમ સંયમ માર્ગણામાં અસંયમ પણ કહ્યું,
જેમ ભવ્ય માર્ગણામાં અભવ્ય પણ લીધા, એવી રીતે આ સમ્યક્તમાં મિથ્યાત્વ લીધું છે. પણ ત્યાં એનો અર્થ સમ્યક્ત્વ નહીં સમજવો. સમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર કરતા કેટલાક જીવોને સમ્યક્ત્વના અભાવથી મિથ્યાત્વ હોય છે. આ અભાવની અપેક્ષાએ વાત કરી. એવો અર્થ પ્રગટ કરવા અર્થે સમ્યક્ત માર્ગણામાં મિથ્યાત્વ કહ્યું છે. એ જ પ્રમાણે સાસાદન અને મિશ્ર પણ સમ્યક્ત્વના ભેદ નથી. સમ્યક્ત્વના તો ત્રણ જ ભેદ છે એમ સમજવું. આ ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક જે છે ને એ ત્રણ ભેદ એ સમ્યક્ત્વના. આ એના ભેદ નથી, સાસાદન ને મિશ્ર. આને તો મિથ્યાત્વની અંદર જ લીધા છે. એટલા માટે કીધું ને કે બહિરાત્માનું ગુણસ્થાન પહેલું છે 1 થી 3, 1 થી 3, અને અંતરાત્માનું 4 થી 12, પરમાત્માનું 13, 14 ને સિદ્ધ દશા. એ રીતે અહીં કર્મના ઉપશમાદિકથી ઉપશમાદિ સમ્યક તો કયા, પણ કર્મના ઉપશમાદિક કાંઈ આના કર્યા થતા નથી. માટે આ જીવ તો તત્વ શ્રદ્ધાન કરવાનો ઉદ્યમ કરે અને તેના નિમિત્તથી કર્મના ઉપશમાદિક તો સ્વયમેવ થાય છે, ત્યારે તત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. એટલે સમ્યક દર્શન એમ સમજવું. સાર છેલ્લે ખ્યાલમાં આવ્યો ને? આ બધા આટલું સમજાય એમાં મૂળ વાત પર આવ્યા. એ પ્રકારથી સમ્યક્ત્વના ભેદ જાણવા એ પ્રમાણે સમ્યક દર્શનનું સ્વરૂપ કહ્યું. હવે સમ્યક દર્શનના 8 અંગ કહીએ છીએ. આ શું કહ્યું કે સમ્યક્ત્વની જે જીવને ધ્યેય સમ્યક્ત્વનું છે કે સમ્યક દર્શન પ્રગટ કરવાનું, કે કર્મના ઉપશમાદિ કરવાના એ બધા તમારે નથી કરવાના. એમ આ વાત તો આપણે પહેલેથી કરીએ છીએ. ચહેરા ઉપર તેલ હતું એટલે રજકણ આવતા હતા. કોણ પકડી પકડી ચોંટાડતું હતું? કે રજકણોને. તો જેમ હવે ચહેરા પર તેલ નથી તો એ રજકણો આવીને ખરી જાય છે. એને કોણ દૂર કરવા જાય છે? એટલે એ કે પોતાનું તો એટલું જ કે આ ચહેરા પરનું જે તેલ છે એ તેલ પૂરતો જ છે બસ. કે ત્યાં તમે તેલ ન હોય તો રજકણોમાં તમારે કઈ કરવાનું નથી. એટલે કે રાગાદી વિકલ્પો જે છે એ વિકલ્પોનો જ અભાવ થયો કે તરત જ ત્યાં કર્મોનું આવવાનું થતું હતું, બંધાયેલા હતા એ બધું ઓટોમેટિક છૂટા પડતા જાય છે. નવા આવતા નથી, પહેલાના કરતા જાય છે. જોર એ છે કે તેલ હવે નથી ત્યાં ચહેરા ઉપર. આત્મામાં હવે આ મિથ્યાત્વનો ભાવ નથી. આટલો નિસ્પૃહી જીવ પોતે ખંડિત થવા માંગતો નથી. ખંડિત થવા માંગતો નથી. ખંડિત થવા માંગતો એટલે ખંડ ખંડ રૂપમાં એને રસ નથી. જે પરમાત્મા પદની મને પ્રાપ્તિ થાય એવો હું ભાવ ભાવું છું કે હું આવો પરમાત્મા થાવ, તો એ પરમાત્મામાં એને ખંડ ખંડ રૂપ લાગે છે. આ ખંડ ખંડ રૂપ છે, પર્યાય છે ને એટલા માટે પર્યાય છે. પરમાત્મા પદ મને પ્રગટ થાય એ ઉત્પાદ, અને જેનો ઉત્પાદ છે એનો વ્યય નિયમથી છે. કારણ કે ઉત્પાદ વ્યય તો સાથે હોય જ છે. ઉત્પાદ સાથે વ્યય જોડાયેલો છે. એટલા માટે ઉત્પાદ એટલે જન્મ અને વ્યય એટલે મરણ. તો મારે પરમાત્મા થવું છે એનો અર્થ એ છે કે છુપી ભાવના એ જ પડેલી છે, રસ કે મારે પરમાત્મા થવું છે એટલે મારે જન્મ મરણ કરવા છે. અને એના થાય છે. પછી એક નેતાનું મરણ હતું. મરણના કાળે એને પોતાના નજીકના લોકોને બોલાવ્યા અને કહ્યું કે મારા મરણ પછી જયારે જનાજો નીકળે ને બધું ચેક થતું હોય એમાં તમે આ પ્રકારના બેન્ડ વાજા મંગાવજો ને આવું મ્યુઝિક વગાડજો. બધું એ આ અંદરમાં આ ભાવ
મર્યા પછી મને આ કપડાં પહેરાવજો જો કબાટમાં પડેલા છે. આ ભાવ, એ મર્યા પછીના પણ જે ભાવ છે ને, મર્યા પછીના પણ ભાવ, આ ભાવોના પ્રકરણમાં એ ગોમટસારમાં કહે છે મર્યા પછી પણ આમ કરજો એવો જે ભાવ છે એ જ મુખ્ય રૂપે કારણ બની જાય છે આવતા ભાવમાં જન્મનો, કે લો હવે જન્મ. કારણ કે જે મરણ પછી પણ કંઈક કરવાનો ભાવ છે ને, કંઈક જીવવાનો ભાવ છે ને, તો આ જન્મ તમારા માટે આવતો જન્મ મળી ગયો, હવે જીવો. એટલે છુપે છુપે ક્યાંક ને ક્યાંક આવો ભાવ પણ જો પડ્યો છે તો એ પરિભ્રમણનું કારણ બની જાય છે. એટલા માટે આ મરણ, જન્મ મરણ કરવા વાળા પરમાત્મામાં રસ નથી. પોતાના ત્રિકાળી પરમાત્મપણાને છોડીને એક ક્ષણનો જે જન્મ મરણ કરવા વાળો પરમાત્મા એવું પદ કોણ પ્રાપ્ત કરવા માંગે? નિત્ય પદને છોડીને ક્ષણિક પદમાં કોણ જવા માંગે? કોઈ એમ કહે કે તમને ગુરુ થવામાં રસ નથી, તમે ક્યારેય એમ કહેતા જ નથી કે હું તમારો ગુરુ? રસ કેમ નથી પડતો? જ્ઞાની પાસેનો જવાબ એ છે, પોતાનું પરમાત્મપણું છોડીને ગુરુના પદે કોણ આવે? પરમાત્મ પદ છોડીને ઊંચું પદ, આ પરિપૂર્ણ પદ, અખંડ પદ, અને ગુરુનું પદ એટલે પર્યાય, પર્યાય એટલે ખંડ ખંડ. ખંડિત કોણ થવા માંગે? એટલા માટે જે ખંડિત થવા ન ઈચ્છે એને માત્ર પોતાના ચૈતન્યપણાની ધ્રુવતાની જ ઉપર દ્રષ્ટિ હોય છે, ક્ષણિક પર્યાયો તરફ નહીં. આ વાત અહીંયા સમ્યક દર્શન સંબંધી ભેદ જ્ઞાનમાં બતાવી. હવે સમ્યક દર્શનના 8 અંગનું સ્વરૂપ અને 25 દોષોનું સ્વરૂપ બતાવે છે. એમાં 25 દોષોનું પ્રકરણ તો હજુ પ્રારંભ થાય છે, ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશક અપૂર્ણ રહી જાય છે. પણ આ 8 દોષ અને 8 અંગ અને 25 દોષ એ સમ્યક દ્રષ્ટિનું બાહ્ય લક્ષણ છે કે જે 12મા જ્ઞાનીઓની આ સ્થિતિ હોય છે. જેની ચર્ચા આપણે આવતી કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુ.